चर्चा परम होते हैं, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमर। श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे ही न तखत, लाल आगे आए बैठे ही न तखत। भविष्य पुराण में राजा कहे जुग चार, वचन है जो व्यास के, ताको करो विचार, ताको करो विचार। भविष्य पुराण में। प्रणाम बधाई। भविष्य पुराण में अपनी परम दिवसनी अधूरी बात भविष्य पुराणनी लईए। प्रसंग આપણો છૂટ્યો તો ઋષિના ગર્ભની અંદર પોપટના બચ્ચાનો જીવ અંદર ગયો, જેને અમર કથા સાંભળી ને આપણે અમર કથા સાંભળવી છે, કે એ કથા સાંભળીને આપણે સદા સદાયના માટે અમર થઈ જઈએ ને, કે એ અમર કથા હું સંભળાવી હતી ભગવાને માતાજીને। તો ભગવાન જ્યારે 12 વર્ષ રહ્યા પછી પાછા જાય છે, તો ફરી એનો એ જ સવાલ કે ભગવાન અમર કથા તમે કોનું ધ્યાન ધરો છો? તો કે દેવી એ પ્રશ્ન ફરીથી તાકી માતાજી તો ઊંઘી ગયા હતા ને, પ્રભુ મને તો એ જ્ઞાન મળ્યું જ નહીં, મેં તો પ્રાપ્ત જ ન કર્યું, મેં તો સાંભળ્યું જ નહીં। હું તમારી અર્ધાંગીની છું, તમારી પત્ની છું, તમારી શક્તિ છું, મને કાંઈક તો કહો। પ્રશ્ન આ વાતનો એ થાય આપણા બધાના એ હોય કે અચ્છા આ ભવિષ્ય પુરાણ અને આ અમર કથા સાંભળીને આપણને શું ફાયદો? આપણે એવું માનીએ ને, અચ્છા માં પાર્વતીજીને શું ફાયદો, માં લક્ષ્મીજીને શું ફાયદો, એમને કાં સાંભળવું હશે? આપણે પ્રશ્ન થયો। આપણે બધાય ચાહીએ કે આપણે જે ઈષ્ટદેવ, જે ભગવાનના, જે ધર્મના, જે ગુરુજીને માનતા હોય ને, કાશ એ ઈષ્ટદેવ ભગવાન મારાથી રીઝી જાય, મારાથી ખુશ રહે મારા ઈષ્ટદેવ। કેમ? કારણ કે એ ખુશ રહેશે તો મને બધી બલાઓથી દૂર કરશે। આપણે કોઈ દિવસ એ જાણવાનો પ્રયાસ કર્યો કે મારા ભગવાનને હું ગમક, મારા માતાજીને હું ગમક, મારા પરમાત્માને શું ગમક? કારણ જો આપણે એ જાણવું હોય કે મારા ભગવાનનો શું ગમે છે, તો એ ભગવાનના એ જે ભગવાનની જે ગ્રંથ છે, જેની અમને ચારિત્રનું વર્ણન કર્યું છે ને, એ જરૂર પડત કે રામ ભગવાનનો શું ગમે છે તો રામાયણ પડત, શંકર ભગવાનને શું ગમે છે તો કાશ શિવ પુરાણ, લિંગ પુરાણ પડત। આપણે તો મંદિરમાં જઈને બસ સારું કરજો, તુલસી બીલીના પત્રો મૂકીશું, ધતુરાનું પાન મૂકીશું, તો બૂમ બૂમ પાણી ચડાવી દઈશું ભગવાન પર। શું આટલામાં ભગવાન ખુશ છે? તમે કોઈ ભક્તને પૂછજો કે ભગવાન આખી જિંદગી આ કરી જશું, ભગવાન પ્રાપ્ત થયા, આપણે એથી થોડું આગળ નથી વધવું। આપણી બાજુમાં જુનાગઢ કરીને ગામ છે, ત્યાં નરસિંહ મહેતા કરીને એક ભગત થઈ ગયા, અને આપણે બધા એવું જાણીએ છીએ કે નરસિંહ મહેતા કૃષ્ણ ભગત છે, હે ને? કૃષ્ણ ભગવાનના એટલા બધા ભક્તો, એમને પદો ગાયા। પણ એ પહેલા નરસિંહ મહેતા શંકર ભગવાનના ભક્ત હતા। શંકર ભગવાન પસંદ થયા ને, અને એમ કે બેટા માગે આપું તો આપણે કેટલું બધું માગી લઈએ।
નરસિંહ મહેતાને શંકર ભગવાન પસંદ થયા તો ભગવાને એ જ કહ્યું કે બોલ બેટા હું જોઈએ છે તારે એમ. તો નરસિંહ મહેતાએ શું માગ્યું ખબર છે? ભગવાન તમને જે બી વાલામાં વાલી ચીજ હોય, તમને જે વાલામાં વાલી જે વસ્તુ હોય ને એ મને બતાવી દો, એના દર્શન મને કરાવી દો. આપણને તો એવું લાગે છે કે શંકર ભગવાનના વાલામાં વાલા એમના બે દીકરા છે, ગણપતિ ભગવાન ને કાર્તિક ભગવાન, કો તો માં પાર્વતીજી હશે, એટલો જ એમનો સંસાર ને એમના ગણો હશે. ભગવાન બી નરસિંહ તે હું માગ્યું એમ, ભગવાનના કૈલાસ વાલું હશે એવું. તો જ્યારે નરસિંહ મહેતાએ માગ્યું કે મારા ભગવાનને શું ગમે છે, ત્યારે ભગવાન ભોળાનાથ નરસિંહ મહેતાને કહ્યું નરસિંહ મને હું ગમે છે તને બતાવું, હાલ લઈ જાઉં તને. તો ભગવાન નરસિંહ મહેતાને લઈ ગયા અને ભાગવતની અંદર વર્ણન છે, અખંડ રાસલીલાનું વર્ણન બતાવ્યું કે નરસિંહ અગર મને સંસારમાં કોઈ વાલામાં વાલું હોય ને તો આ લીલા વાલી છે, પણ આ જટા છે, આ સાપ છે અને હું પુરુષના તનમાં હોવાથી મેં આ લીલાની અંદર સામેલ નહીં હતો. અહીંયા તો સખી ભાવ હોય ભજીયો ભરતા, ગોપી ભાવથી આત્મા ભાવથી જવામાં આવે છે. કેવી રીતના અંદર પ્રવેશ કરી શકું? નરસિંહ મહેતા બી હેરાન કે મારા ભગવાન ના ગમે છે. તો દૂર ઊભા ઊભા ઓલા મસાલ લઈને જોતા ને તો મસાલમાં કે છે દિવેલ પતી ગયું ને તો નરસિંહ મહેતાનો આગમાં હાથ સળગે છે. ભગવાન ભોળાનાથ બાજુમાં ઊભા છે, નરસિંહ મહેતા મસાલ લઈને ઊભા છે. આ દ્રશ્ય પિક્ચરમાં ક્યાંય ને ક્યાંય તમે બધા જોયા છો, આ કહાણી સાંભળી હશે. એ લીલામાં નરસિંહ મહેતા અને ભગવાન ભોળાનાથ ખાલી દૂરથી જોઈને એટલા તરોબોર થઈ ગયા, નરસિંહને એ ખબર નથી કે મારો આગમાં હાથ બળી રહ્યો છે. આપણને કેટલા પ્રકારની આગ બળે છે, આ લીલા કેમ? આપણને તૃષ્ણાની, મેખુદીની, અહંકારની, ખબર નહીં કેટલા પ્રકારના ઝેર, કેટલા પ્રકારની આગ આપણી અંદર પડી છે. આ આગથી છૂટવું છે તો કે છે એ પરમાત્માની એ પ્રેમમય લીલા છે. જો એ લીલાને નિહાળવાથી આટલા સુખ પ્રાપ્ત કરતા સંસારની આગ ના બાળી શકતી હોય નરસિંહ મહેતાના હાથના, અને નરસિંહ મહેતાના કાંઈ ના થતું હોય તો એ લીલામાં સામેલ થવા વાળાને કેવો પ્રેમ મળતો હશે એમ. આ તો આપણા ધર્મગ્રંથોમાં લખેલી વાત છે. માં લક્ષ્મી દેવી બ્રહ્માંડની માલકીન છે, છતાંય શું કામ જાણવું છે? આ અખંડ અમર કથા શું કામ જાણવી છે માતાજીને? વૈકુંઠમાં આપણે તો બહુ પુણ્ય કરીએ, બહુ તપસ્યા કરીએ, યા બહુ ફલ કરીએ તો સ્વર્ગ વૈકુંઠની આપણને પ્રાપ્તિ થાય. એ સ્વર્ગના વૈકુંઠ વાળાને શું જોઈએ છે? આપણે ક્યારે એ ચાહના કરી? માં લક્ષ્મી દેવીને શું જરૂર છે? કા વૈકુંઠમાં કોઈ કમી છે? ભગવાને કોઈ કમ બનાવી રાખી છે વૈકુંઠમાં સુખ સુવિધા? સ્વર્ગમાં ભગવાનો અપ્સરાઓના કોઈ કમ સુવિધાઓ છે? ઇન્દ્ર ભગવાને કોઈ કમ બનાવી રાખ્યું છે? શું કૈલાસમાં કોઈ કમી છે? ભગવાને માતાજીને કોઈ કમી આપી છે? છતાંય શું કામ ભગવાનને પૂછે પ્રભુ બતાવો આપણા જીવનમાં કેટલી કમીઓ છે? જ્યાં જોતા અચ્છા ધનની કમી છે, પ્રેમની કમી છે, માન સન્માનની કમી છે, હજુ થોડુંક આ હોત તો સારું થાત, હજુ થોડું આ વધારે હોત તો. કેટલી કમીઓ છે આપણા જીવનમાં. આ જે પરમાત્માની લીલા અને પરમાત્માના ગુણ જે જાણવા માંગે છે એમના જીવનમાં કોઈ કમી નતા સંસારની. તો આપણે તો કેટલી બધી જરૂર પડે આ લીલાઓની, આ અમર કથાની એમ. બધી જ કમીઓ, બધી જ ઉણપ અગર પૂરી કરવી હોય ને તો આ લીલા, આ પ્રેમ છે, આ જ્ઞાન છે કે જીવનમાં બધી જ કમીઓ તમને જ્યાં જ્યાં ઉણપ લાગે ને બધી જ કરી દે. એ અમર કથા છે. કારણ કે વાત ન્યાની ન્યા જટકી માતાજીના ભગવાન પાછા ગયા તો પ્રભુ એ અમર કથા. ભગવાન શું જવાબ આપે કે દેવી તારા અમર કથાના ચક્કરમાં હું 12 વર્ષ લગી છે ને ત્યાં સાધુ બનીને બેસવું પડ્યું હતું ને ભગવાનને તો પેલા ઋષિના આશ્રમમાં.
મતલબ કે 12 વર્ષ જેલ ભોગવીને આવ્યા હોય એવું જ ને, 12 વર્ષની જન્મ ટીપ પડી છે મને તો. તે જો માગી ના હોત તો મારે પેલા જીવની પાછળ જવું ના પડ્યું હોત ને, તો બી હજુ તારે એ સાંભળવી છે. તો કે હા પ્રભુ, તમારી અર્ધાંગીની છું, કાંઈ નથી માગ્યું. અને આપણે શંકર ભગવાનની ભક્તિ કરીને શું માંગીએ છીએ? ભગવાન માતાજીને હું નો આપીએ કે પ્રભુ કાંઈ નથી માગ્યું, તમારી અર્ધાંગીની છું. કેટલાય જન્મો જન્મથી જન્મ લઉં છું, હર જન્મમાં તમારી બનીને રહું છું અને હર જન્મમાં તમારી સેવા કરું છું. બદલામાં કાંઈ નહીં આપો મને? મારી એક માંગણી નહીં પૂરી કરો? કેવી સુંદર માંગણી કરે છે માતાજી, કેટલા પ્રેમથી માંગણી કરે છે. ભગવાન બી પીગળી જાય કે દેવી હું માંગણી કરે છે. અચ્છા દેવી, ચાલ હું તને બતાવું હું કોનું ધ્યાન ધરું. ચાલ, જે પ્રસંગ બની ગયો તો હવે સમજવા જેવો. હવે અહીંથી સનાતન ધર્મ આપણો ચાલુ થયો કે દેવી તું અત્યારે જે મારી જોડે જે કથા સાંભળવા, જે જ્ઞાન સાંભળવા માંગુ છું ને, આ બ્રહ્માંડ, આ દુનિયા અમારી દુનિયા છે. અને આ સંસારમાં કઈ બી ઘટના બનવાની હોય તો વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન કહે છે હું પોતે અને બ્રહ્માજી ત્રણ આના માલિક છીએ. અમને આ સંસારમાં કઈ બી ઘટના બનવાની હોય ને તો અમને અવશ્ય જાણ થઈ જાય. એટલે તો ત્રણેય દેવોને આપણે ત્રિકાળ જ્ઞાની કહીએ છીએ. ત્રણેય કાળનું જ્ઞાન એ ધરાવે છે. ભૂતકાળમાં શું થઈ ગયું, આજે શું થઈ રહ્યું છે અને ફરીના આવતા સમયમાં શું થવાનું છે, એ ભગવાનનું આપણા ત્રિકાળ જ્ઞાની. ચાલ દેવી, તું માંગણી કરીશ તો હું તને સંભળાવું. હવે ભગવાન સંભળાવે છે કે દેવી ચાલ સંભળાવો. તો અહીંયાથી હજુ આ ઘટના બનીને જ બનવાની છે. હવે ભગવાન અમર કથા, હવે પોતાના કૈલાસ પર્વત માતાજીને આ વાત સંભળાવે છે. ભગવાન ભોળાનાથ મા પાર્વતીજીનો સંવાદ છે કે દેવી ભવિષ્ય પુરાણ મેં ધ્યાનથી, કારણ કે ભવિષ્ય પુરાણ લખાયું દ્વાપર યુગના અંતમાં, હે ને? વ્યાસજીએ અને સુખદેવજીએ પુરાણો લખ્યા. અને તમે શ્રીમદ ભાગવત પુરાણ પડો ને તો વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં 24 અવતારોના જે નામ છે ને એમાં સુખદેવજી અને વ્યાસજીનું બી નામ છે. એ બી વિષ્ણુ ભગવાનના અવતાર છે. તો સ્વયં ભગવાનના અવતારો છે. અને એમને આપણા ભગવાન તો આપણું ગલત માર્ગદર્શન કરે નહીં ને. ભગવાનના આપણા જોડે કોઈ સ્વાર્થ કરો. દાખલા તરીકે કે એક જમાનો એવો હતો જેમાં કાગળ લિપિની શોધ હતી નહીં, તો પથ્થરો પર ને એમ કોઈ શ્લોકોના ગીતાના બધું લખેલું એમ. બ્રહ્માજીએ સુખદેવજી, વ્યાસજી, ગણપતિ ભગવાનને કહ્યું કે ભાઈ તમે વેદો, શાસ્ત્રો, પુરાણોની રચના કરો, લિપિમાં લખો. કે પછી કાગળની શોધ થઈ ગઈ, શાહીની શોધ થઈ ગઈ. તો સુખદેવજી, વ્યાસજી, ગણપતિ ભગવાન પૂછે છે બ્રહ્માજીને કે ભગવાન સતયુગમાં કાંઈ લખવાની જરૂર નથી પડી, ત્રેતાયુગમાં કાંઈ, કારણ કે ધ્યાન અવસ્થામાં જ્ઞાન પ્રાપ્ત કરી લેતા. દ્વાપર યુગમાં ન પડી, દ્વાપરના એન્ડમાં લખાય. હવે દ્વાપર તો પતવાયો, કલયુગમાં આ બધા ધર્મગ્રંથો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, કેટલા ઉપનિષદો, આ બધું કાં લખાવો છો તમે? આ લખાવાની જરૂર હું કામ? તો બ્રહ્માજી એટલો સુંદર, કારણ કે આપણને બધાને બ્રહ્માજીએ બનાયા ને, તો બ્રહ્માજી એટલો સુંદર જવાબ આપે છે ને કે મેં આ સંસાર બનાવ્યો, એમાં મારી સુંદરમાં સુંદર અગર કોઈ કલા હોય, મેં આખા સંસારમાં કોઈ સુંદર ચીજ બનાવી હોય ને તો એ છે મનુષ્ય. સુંદરમાં સુંદર મારી રચના મનુષ્યની રચના છે. એની આગળ આખો સંસાર ફીકો પડે એમ. કોઈ વાઘ, કોઈ ફૂલ, કોઈ પ્રકૃતિ સૌંદર્યની. અને હું નહીં ચાહતો કે મારા મનુષ્યના, મારા બનાવેલા ઇન્સાનને, મારા મનુષ્યના બનાવેલા મનુષ્યને કોઈ છેતરાઈ જાય. કલયુગમાં એવા પાખંડ, ઢોંગ એવા ચાલશે, એવી અંધશ્રદ્ધા, એવા કુરિવાજો ચાલશે, મારું મનુષ્ય ગલત માર્ગ પર ભટકાઈ ના જાય. મારા ધર્મ પડી પડીને, મારા શાસ્ત્રો પડી પડીને સત્ય માર્ગ પકડી લે કે ભગવાને આ માર્ગદર્શન કર્યું છે. ભાઈ, ઢોંગી લોકો, પાખંડી લોકો તમને છેતરાવવા માટે આવશે, જે કોઈ શાસ્ત્ર ધર્મ ગ્રંથમાં વાત નહીં લખેલી હોય એવું એવું તમારા જીવનમાં ભરી દેશે. તમને ધર્મના નામથી ડરાવવામાં આવશે, તમને ભગવાનના નામથી ડરાવવામાં આવશે, તમને માતા પિતાના પૂર્વજોના નામથી ડરાવવામાં આવશે.
તમે એમને પૂછો કે ભાઈ એક તો શ્લોક બતાવો કોઈ ધર્મગ્રંથમાં કે કોઈ માતાજી, કોઈ ભગવાન કે કોઈ પૂર્વજ અમને કોઈ ગ્રહ અમને નડવા માટે અમારા ભગવાને બનાયા હોય એવું ક્યાંય નથી લખ્યો કોઈ એક શ્લોક કે કોઈ ગ્રહ, કોઈ પૂર્વજ, કોઈ માતાજી, કોઈ દેવી આપણને નડે, કોઈ ધર્મ નડે. છતાંય આપણને બધાને એટલો ડર ઘુસાડી દીધો ભગવાનોનો, પૂર્વજોનો. અચ્છા નહીં કરો તો આમ થશે, નહીં તો આ થશે. કોઈ પૂછો ગીતા, ભાગવત, મહાભારતમાં કોઈ એક શ્લોક લખ્યો છે કે તમને કોઈ નડવા માટે કોઈ દેવી બની હોય, કોઈ ગ્રહ બન્યો હોય, કોઈ માતાજી બન્યા હોય, કોઈ ભગવાન બન્યા હોય, એવું છે કોઈ? છતાંય આપણે કેટલા બધા ડરીએ છીએ. અચ્છા બધા ભગવાનોની, બધા ગ્રહોની વીંટીઓ પહેરવા માંડ્યા, એટલો તો ડર ઘુસાડી દીધો. અચ્છા મંગલનો ગ્રહ છે, કાન કેવા કેવા ડર એનું કે આપણે સનાતન ધર્મ, સનાતન છે ને, આપણા ભગવાનોએ જે આપણને સત્ય માર્ગ બતાવવા માંગે છે ને, એ ધર્મગ્રંથો નથી પડ્યા, ગીતા નથી પડી, એ રામાયણ નથી પડી, એ મહાભારત નથી પડ્યા. આવી જાઓ ભવિષ્ય પુરાણમાં કે ભવિષ્ય પુરાણમાં હવે દેવી હું તને અમર કથા કહું છું એ પહેલા 4 યુગોની વાત કરી દઉં કે છે તો ભવિષ્ય પુરાણ મેં राजा कहे जुग चार। આ પ્રસંગ કેમ કહું છું? રાજા 4 યુગ અને 4 યુગના રાજા. હવે એમાં પહેલો સતયુગ. હવે પહેલો સતયુગ થી આ સંસાર ચાલુ થયો અને સતયુગ થી સંસાર ચાલુ થયો ને. હવે આ કોઈ એવું ના માનશો કે ભાઈ આ કોઈ પારકી ત્રીજી થર્ડ પાર્ટીની કહાની છે. સતયુગમાં જ્યાંથી સંસાર બન્યો એ જ લોહી હવે એમના પૂર્વજો થયા, એમના પૂર્વજો થયા, એમના પૂર્વજો થયા અને એ જ લોહી તો તમારા મારી અંદર બધાની અંદર દોડે છે. તો હવે જે કહાની ચાલુ થાય છે ને, આપણા લોહીની, આપણી કહાની, આપણા પૂર્વજોની કહાની, આપણા રાજાઓની કહાની, હવે આપણો ઇતિહાસ ચાલુ થશે. અને એ કોણ? ભગવાન ભોળાનાથ કહી રહ્યા છે. આપણા લોહીની વાતો થઈ રહી છે કે આ બધાથી સતયુગ પછી એ જ પછી ત્રેતા ચાલુ થયો અને એ જ લોહી તો કલયુગમાં આવ્યું ને. મનુષ્ય તો કન્ટિન્યુ થયું ને. તો કેવું સુંદર વાત કરે છે કે 4 યુગ અને 4 યુગોના રાજાની વાત કહું. દેવી તું મને જે કહાની તું સાંભળવા માંગુ છું, જે પરમાત્માની, હું કોનું ધ્યાન ધરું છું, તો હવે ભગવાન કેમ કહે છે કે દેવી એ આ સંસારમાં આવી રહ્યા છે. અમે જેનું ધ્યાન ધરી રહ્યા છે, જે અમારો માલિક છે, એ આપણી આ દુનિયામાં આવી રહ્યા છે. માતાજી હોય પ્રશ્ન કરજો કે પ્રભુ તમારા માલિક, તમારા તમે જ્યાં ધરો છો એ શક્તિ આ સંસારમાં આવી રહી છે. તો કે હા દેવી અમે નસીબદાર છે કે અમારા દુનિયામાં આવી રહ્યા છે. અમને બનાવવારો આપણે બધા ખુશ હોય ને, આપણા ભારત દેશ ચલાવવાળા, આપણા ગૃહમંત્રી, આપણા વડાપ્રધાન આપણા ભુજમાં હોય તો કેવું આનંદ થાય. કચ્છા અમારો દેશ ચલાવવાળા અમારા અંદર આવે છે, અમને બનાવવાળા અમારા દુનિયામાં આવી રહ્યા છે. તો માતાજી ઓર પ્રશ્ન કરે પ્રભુ ક્યારે આવવાના છે? તમારા માલિક, તમારા ઈશ્વર ક્યારે આવવાના છે? તો કે દેવી એ કળિયુગમાં આવવાના છે, જેને નિષ્કલંક કલ્કી ભગવાન કહેશે. જેમ હરેક યુગમાં અવતાર થયા ને, એમ કલયુગની અંદર નિષ્કલંક કલ્કી ભગવાન આવશે. એ અમારો માલિક હશે, ઈશ્વરોના ઈશ હશે. અચ્છા પ્રભુ કલયુગમાં આવવાના છે તો કલયુગ તો બહુ મોટો હશે નહીં? માતાજી પૂછે પ્રશ્ન. તો કે હા દેવી, કલયુગ 4,32,000 વર્ષ, કલયુગના ટોટલ વર્ષ 4,32,000 વર્ષ, એટલો મોટો કલયુગ હશે. તો પ્રભુ એટલા મોટા કલયુગમાં ક્યારે આવવાના છે? ક્યાં આવવાના છે? એ મને સમય તારીખ તિથિ બતાવી દો તાકી મેં બી જઈને એમના ચરણોમાં, અચ્છા મારા પતિના ઈશ્વર આયા છે તો હું બી એમના ચરણોમાં જઈને મારું કલ્યાણ કરી લઉં. ત્યારે ભગવાન આ કહાની કહે છે કે ચલ દેવી ક્યારે આવવાના છે હું તને કલયુગમાં બતાવું. તો પહેલા રાજા કહે યુગ 4, તો 4 યુગો છે અને 4 યુગોના રાજા હું તને કહી દઉં. वचन जो है व्यास के। ભવિષ્ય પુરાણ લખ્યું કોને? તો વચન જો હે વ્યાસ કે વ્યાસજીએ, મત્સ્યગંધાના દીકરા ને પરાશર ઋષિના પુત્ર વ્યાસજી જે આપણી યુગમાં થયા ને, જ્યાંથી મહાભારત ચાલુ થયું ને, શાંતનુ રાજાથી આગળ જેને મહાભારત વળ્યું હોય તો એ વ્યાસજીએ આ ભવિષ્ય પુરાણ લખ્યું. પણ અંદર સંવાદ કોનો છે? શંકર ભગવાન અને મા પાર્વતીજીનો. એટલે કે વચન જો હે વ્યાસ કો, લખવા વાળા વ્યાસજી છે કે જે
બોલો જી. તાકો કરો વિચાર. કેટલી સુંદર વાત કરજો. ઓ સનાતનીઓ, ઓ હિન્દુ ધર્મના માનવા વાળા, શંકર ભગવાન અને માં પાર્વતીજીનો સંવાદ છે. તાકો કરો વિચાર. એનો વિચાર કરવા જેવો હોય ને, અને હું થયું ને હું થવાનું છે, વિચાર કરવા જેવી વાત. તાકો કરો વિચાર, એનો વિચાર કરો. વિચાર કરવા જેવી વાત કહું છું કે ભગવાન શું બતાવી રહ્યા છે. જો કલ્યાણ કરવું હોય, ભગવાન ભોળાનાથ પોતાની અર્ધાંગીનીને ગલત તો ના કે ને. આ વિચારવા જેવી વાત છે. હવે બહુ સુંદર સુંદર ધ્યાનથી આ વાતો એટલે હું કરું છું ને કે આપણને સતયુગમાં કેટલા રાજા થઈ ગયા એ ખબર જ ન થાય. જરા ધ્યાનથી પ્રેમથી જાણીએ કે આ તો ઇતિહાસ આપણો છે ને. આવો સતયુગની વાત કરીએ 17 રાજા સતયુગ મેં. તો કલયુગના 4,32,000 વર્ષ છે ને, એનાથી ડબલ ત્રેતાયુગના, એનાથી ડબલ ના દ્વાપરના, એનાથી ડબલ ત્રેતાના, અને એનાથી ડબલ સતયુગના. એટલું મોટું આયુષ્ય સતયુગનું. કલયુગ કરતા 4 ગણું મોટું. પણ છતાંય 17 રાજાઓ, તો આયુષ્ય કેટલું મોટું હશે કે દેવી. અખંડ ભારત, હા ને, અખંડ ભારત. અને આ ભારતમાં 17 રાજાઓ રાજ કરશે એટલે સતયુગ ખતમ, યુગ ખતમ થઈ જશે. હવે આપણું લોહી છે, જેમાંથી આપણે બધા પેદા થયા છે, આપણા પૂર્વજોએ રાજ કર્યું, આપણી ભારત ભૂમિ પર રાજ કર્યું, આપણા ભુજ પર રાજ કર્યું ને. એ 17 રાજાઓના નામ ભગવાન. ધ્યાનથી સુંદર સાજી, આ પ્રસંગ એવો છે ને મારા ધર્મ કે આ ઘટના બની નથી. આ જયારે લખાયા કહેવામાં આવી ને ત્યારે આ બન્યું નતું, પછી ઘટનાઓ બની. એટલે તો ભવિષ્ય પુરાણ કહ્યું ને કે હજુ તો ઘટના બનતા પહેલા ભગવાને કહી દીધું કે માતાજીને કે દેવી આવું બનવાનું છે. હવે ધ્યાનથી એ ઘટનાઓ બની ગઈ, સતયુગ વીતી ગયો. હવે આપણે વિચાર કરીએ કે અચ્છા ભગવાને કહેલું એ સાચું કહેલું ખોટું કહેલું, તો આવો જોઈ લઈએ કે ભગવાન ભોળાનાથ સાચા ખોટા. તો ધ્યાનથી આપણે જોઈએ. એક કહ્યો રાજા કૃત. તો સતયુગ કૃત રાજાથી ચાલુ થયો સતયુગ. આપણો સનાતન ધર્મ, મને એટલે સનાતન ધર્મ પર ગર્વ આવે ને, એટલે ગર્વ આવે. આપણે સનાતનીઓ છીએ, આપણે હિન્દુઓ છીએ, એટલે ગર્વ આવે ને કે આપણી સભ્યતા કેટલી પુરાણી, એમ સતયુગથી ચાલે આવે. આજે કોઈ ધર્મ 2025 ચાલે છે ઈસવીસન, તો કોઈ ધર્મ 2025 વર્ષથી ચાલ્યો. કોઈ ધર્મ હિજરી 2015 થી ચાલ્યો. અને આપણું તો સતયુગથી ભવિષ્ય પુરાણ 4 વેદ આવે છે. કેટલી જૂનામ જૂની સંસ્કૃતિ આપણી. આપણા દેશની અંદર જેટલા બી આક્રાંતાઓએ હુમલા કર્યા ને આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિને મિટાવવા માટે, છતાંય આપણે આજ બી સભ્યતા સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિના લીધે, આ જ્ઞાનના લીધે. તો સતયુગથી આપણો ધર્મ, મતલબ કે સનાતન ચાલુ આવ્યો. તમે આજ બી સનાતન સનાતન કરો છો, પૂછજો. આ તો પહેલો આપણો જે રાજા થયો ને સનાતની, એનું નામ છે કે જે તાપર ભય કૃત જત. તો બીજો રાજા, 17 રાજાઓ છે મોટા મોટા. બીજો રાજા કૃતદત્ત છે. કેમ? આપણી અંદર લોહી એમનું દોડ છે એટલે આપણે એમને યાદ કરી છે. નહીં આપણે પૂર્વજોની કહાનીઓ. ઈ છે આપણી કે છે. તા ઉપર અંત ભયો. જો ત્રીજો રાજા અંત છે. ફેર મુકુંદ ચંદ ભા હોય. ચોથો મુકુંદ ચંદ રાજા. પાંચમો ભૈરવાનંદ. પાંચમો ભૈરવાનંદ. તા ઉપર કંભો. છઠ્ઠો રાજા કંભો થઈ તા ગયો. ઉપર આદિ. આદિ રાજા. ફિર હરણ્યકશિપ. જો હિરણ્યકશ્યપ, આ કહાની બધાને ખબર છે. હિરણ્યકશ્યપ. અચ્છા, આપણે હોળીનો તહેવાર મનાવીએ છીએ ને, અવડે જ ગઈ હોળી, માર્ચમાં ગઈ ને હોળી. હોળી આજકાલની થોડી છે. સતયુગમાં હિરણ્યકશ્યપ થઈ ગયો. આપણે હોળી તો મનાવીએ છીએ, પણ કાશ કોઈ સનાતની આપણને પૂછી લે કે અચ્છા ક્યારથી તહેવાર આવ્યો છે, આપણને તો એ ખબર નહીં. સતયુગમાં હિરણ્યકશ્યપ થઈ ગયો અને એનો દીકરો પ્રહલાદ થઈ ગયો. અને એ હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. આપણી સભ્યતા કેટલી જૂની. હોળી આજકાલની થોડી મનાવીએ છીએ આપણે. સતયુગનો આખો પ્રસંગ છે કે જે ઈ હિરણ્યકશ્યપ રાજા. તા પર પ્રહલાદ. અને પછી એમનો દીકરો હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ થાય છે. બલિલોચન. અને પછી બલિલોચન. પ્રહલાદની અને હિરણ્યકશ્યપની કહાની. આપણે પ્રહલાદ બાજુ કે હિરણ્યકશ્યપ બાજુ? આપણે કોના પક્ષમાં? પ્રહલાદના પક્ષમાં કે હોળીના પક્ષમાં?
ભાઈ હોળી હિરણ્યકશ્યપની બેન હતી, પ્રહલાદની ફોઈબા થાય ને, એને વરદાન હતું કે આગમાં બળી ના હકે, અને હિરણ્યકશ્યપના કહેવાથી હોળિકા આગ જળવીને એમાં બેસે છે, એના ખોળામાં પ્રહલાદને બેસવાનું હોય છે. કેમ? પ્રહલાદને મારવા માટે એને જલાઈ દેવાનો હતો પ્રહલાદને. તો પ્રહલાદ તો ન બળ્યો, પણ હોળિકા બળી ગઈ. વરદાન હોવા છતાં હોળિકા બળી ગઈ. તો આજે આપણે હોળીને બળાઈએ છીએ, હોળીને જલાઈએ છીએ. અમારી બહેનો, અમારા બાજુ એવું ચાલે છે, અમારી બહેનો છે ને હોળીને જલાવે ને એટલે લીમડાના પાન લઈને લોટામાં પાણી લઈને હોળીને ટાઢી કરવા જાય, હોલાવા જાય. ભાઈ હોળી રાક્ષસની હતી, એને બાળવાની કે ન ઓલવવાની? અને પછી વોટ્સઅપ પર બીજે દિવસ બધા મેસેજ આવે, હેપી હોલી, હેપી હોલી. ભાઈ એક રાક્ષસની હેપી કે હેપી પ્રહલાદ? આપણે શું મનાઈએ છીએ? હેપી હોલી હોવું જોઈએ કે હેપી પ્રહલાદ હોવું જોઈએ? તમે મનાવજો ને. આપણે કઈ બાજુ, કઈ હેપીમાં છીએ? હોલિકાના એમાં હેપી છીએ, પ્રહલાદમાં હેપી છીએ આપણે? તો કેવી આપણી સનાતન સંસ્કૃતિ તો હેપી પ્રહલાદ હોવું જોઈએ ભાઈ, હેપી હોલી ન હોવું જોઈએ ને. પણ આ કડવી વાતો છે. આપણે એક રાક્ષસની બાજુ છે. અચ્છા, એ વખતે તો બધા હોલિકાની બાજુ હતા. કેમ? હિરણ્યકશ્યપનો ડર હતો એટલે. જો હોલિકાના રાક્ષસનીના સાથ નહીં એટલે કે પ્રહલાદ બાજુ તો કોઈ હતું નહીં ને. અચ્છા, આજે હોલિકાની બાજુ કેમ? આજે કયા હિરણ્યકશ્યપનો ડર છે ભાઈ? પણ થોડી તો સમજ હોવી જોઈએ ને. તો એટલા માટે પછી કે આગળ થાય છે, તાપર બલિ ભોગત, પછી બલિ ભોગત રાજા, તાપર લોચન બલિ, પછી બલિ લોચન, તા ઉપર બાણાસુર, બાનાસુર, કપિલાક્ષ, કપિલાક્ષ રાજા, કપિલભદ્ર, કપિલભદ્ર, જરાસર, જરાસરી રાજા, ધૂમ્ર ઋષિ, ધૂમ્રઋષિ રાજા. બસ આ 17 રાજા. સતયુગ ખતમ દેવી. તું મને પૂછું છો ને પરમાત્મા, અમારા ઈશ્વર ક્યારે આવવાના છે? જલ્દને બતાવી દો ક્યારે આવવાના છે ને ક્યાં આવવાના છે. સતયુગ 17 રાજા. હવે આવી જાવ, રામચંદ્રજી ભગવાનનો ત્રેતાયુગ આવ્યો. પ્રથમ તો બ્રહ્માજીથી શરૂઆત ત્રેતાયુગની થઈ. તાપર મારીચ, મારીચ નામનો રાજા થાય છે. તાપર કશ્યપ રાજા, ફેર સૂરજ રાજા, તાપર તવછત્ર, અક્ષયભા રાજા, અરણ્યભા, વિશ્વામિત્ર રાજા, મહામંત્ર, ચિમન રાજા, ઉદ્વન રાજા, ત્રિશંખ રાજા, હરિશ્ચંદ્ર. હા, હરિશ્ચંદ્રની કહાની તો બધાએ સાંભળી હશે, જે સતના માટે વેચાય છે. અચ્છા, ખબર હતી આજ દિન હરિશ્ચંદ્ર કયા યુગમાં થઈ જાય? આ પડી. અચ્છા, ત્રેતા યુગમાં રામચંદ્રજી પહેલા હરિશ્ચંદ્ર થઈ ગયા. તારામતી, જેના સતના પારખા આજ બી, જેના સત માટે અગર યાદ કરીએ છીએ આપણે રાજા હરિશ્ચંદ્રના, જેમના દીકરા રોહિતના યાદ કરીએ છીએ. ઈ ત્રેતાયુગની આપણી કેટલી સુંદર કહાની છે. તમે કોઈ બી ધર્મવાળાને, આપણા સનાતન છોડીને સંસારમાં જેટલા બી ધર્મ ચાલે, બતાવો તમારા સતયુગમાં કોણ કોણ થઈ ગયું. જાઓ જઈને પૂછો સંસારમાં, દુનિયાના કોઈ બી દેશમાં જઈને પૂછો, બતાવો જઈને ત્રેતાયુગમાં. કહો લાવો તમારો ઇતિહાસ હોય તો બતાવો. આપણે બતાવી શકીએ, જો અમારો ઇતિહાસ છે, આ સભ્યતા સંસ્કૃતિ આપણી છે. પણ દુર્ભાગ્ય એવું છે ને આપણું. કેવું દુર્ભાગ્ય આપણું ખબર છે કે સતયુગમાં આપણી જોડે વેદ હતા, દ્વાપર યુગની, ત્યાર પછી ત્રેતાયુગમાં આપણી જોડે રામાયણ આવી, દ્વાપર યુગમાં ભાગવત આવી, ગીતા આવી, મહાભારત આવ્યું અને પુરાણો આવ્યા આપણી જોડે. સતયુગથી આપણી જોડે જે જ્ઞાન છે ને, આપણે સનાતની હિન્દુઓએ કેટલા આપણા વેદોનો પ્રચાર કર્યો, કેટલી રામાયણનો પ્રચાર કર્યો. કોઈ ધર્મ 1400 વર્ષનો, કોઈ ધર્મ 2500 વર્ષ આવ્યા ને. 1400 વર્ષ પહેલાનો જે ધર્મ આવ્યો ને, જેને ઇસ્લામ ધર્મ કહે છે, 1400 વર્ષ પહેલા મોહમ્મદ કુરાન આવ્યું, આજે 60 દેશોમાં પસરી ગયું. 2025 વર્ષ પહેલા બાઇબલ આવી આ સંસારમાં, અડધી દુનિયા ક્રિશ્ચિયનિટી સ્વીકારી લીધી. આપણે બધા સનાતનીઓએ કેટલા હિન્દુઓના ધર્મનો પ્રચાર કર્યો. તમે જાઓ આખા સંસારમાં, રામ જેવું આદર્શ જીવન કોઈનું હોય તો કોઈ તો બતાવે કે અમારા ભગવાન, કે અમારા પેગમ્બર, કે અમારા કુળમાં રામ જેવા કોઈ આદર્શ થઈ ગયા છે. કોઈ તો સંસારમાં બતાવે કૃષ્ણ જેવું કોઈ માર્ગદર્શન કરી શકે. કોઈ તો સંસારમાં બતાવે હરિશ્ચંદ્ર જેવો કોઈ સત્યવાદી સંસારમાં ક્યાંય થયો હોય તો આપણા કુળમાં થયો છે, આપણા લોહીમાં થયો છે.
આપણા સનાતનમાં થયો છે, આપણી જોડે આ છે ને. કોઈ તો બતાવે આટલી સભ્યતા સંસ્કૃતિ જૂની. આપણે શું કર્યું? આપણે કેટલો પ્રચાર કર્યો? અચ્છા, આના પાપના ભાગીદાર કોણ? આપણે બધા આપણે નથી કર્યું. આપણે જ આપણો ઇતિહાસ ઢાંપ્યો, આપણે જ આપણા ધર્મગ્રંથો ઢાંપ્યા, આપણે જ આપણી સંસ્કૃતિને ઢાંપી, આપણે જ આપણા સનાતનને ઢાંપ્યા. અને પાપના ભાગીદાર કોણ? આપણે નથી બધા. આપણે કેટલો ગીતાનો પ્રચાર કર્યો. કોઈ તો કરી શકે સામનો. આપણા જે ઋષિ મુનિઓ થઈ ગયા, કોઈ તો ધર્મવાળા એક ઋષિના સામે મૂક્યા કે અમારા ધર્મમાં આના બરોબર આવો થઈ ગયો છે એમ. કોઈ તો બતાવે. કેવા કેવા મંત્રો હતા, કેવું કેવું જ્ઞાન હતું આપણી જોડે, કેવું આપણો સનાતન હતું. શું હાલ આપણા બની બેઠા છે કે છે? તાપર રોહિતાસ, પછી હરિશ્ચંદ્રનો દીકરો રોહિત થાય છે, માનધાતા, પછી માનધાતા રાજા, તાપર સગર, સગર રાજા, સગર સસેટની વાતે ભાગવતમાં આવે છે. ફેર આશામિત્ર, આશામિત્ર રાજા, તાપર ભગીરથ, ત્યાર પછી ભગીરથ, તાપર દિલીપ, દિલીપ રાજા, તાપર રઘુ, રઘુ. આ ભગીરથ રાજા. અગર કોઈને બુરું ના લાગે, ખોટું ના લાગે તો ભગીરથ રાજાની ખબર નહીં, સમય થઈ જશે. ભગીરથ રાજાની વાત કરું એક છે ને. પછી આ જે શાસ્ત્ર છે ને, આ જે પ્રકરણ છે ને, થોડોક આ ભવિષ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને બ્રહ્મ પુરાણ, આ 4 જગ્યા પર આની આ વાત સેમ લખેલી છે. આ ઇતિહાસ આખો લખેલો છે કે હિન્દુ સનાતની તું એક ધર્મ ના પડતો, ચાલ બીજો પડ. તારો ઇતિહાસ, તારો પૂર્વજ, તારું લોહી તું નહીં પડું તો કોણ પડશે? કેવા તારા પૂર્વજો હતા, કેવું તારું લોહી હતું, કેવી તારી સભ્યતા સંસ્કૃતિ હતી, કેવા માણસો હતા. ઇતિહાસ આપણે નહીં જોઈએ તો કોણ જોઈએ? 4 પુરાણોની અંદર આ વાતો ભરેલી પડી જાય. આપણે એક પુરાણ ખબર નહીં, જે રાજા ભગીરથની વાત કરું ને, ભાગવત પુરાણની અંદર ભગીરથ રાજાની વાત આવે છે કે ભગીરથ રાજાના પૂર્વજો, ભગીરથ રાજાના પૂર્વજો યુદ્ધની અંદર બધાએ મૃત્યુ પામ્યા હતા. અચ્છા, એ બધા જ પૂર્વજો અવગત્ય ગયા હતા, નરકમાં ગયા હતા. આજે આપણા પૂર્વજ કે આપણા બાપ દાદા એવું કોઈ આપણને લાગે કે ભાઈ થાય તો શું કરવાનું? મરણ પછી શું કરવાનું? 12મું 13મું. હા, 12મું 13મું કરવાનું. કોઈ વાર ભાગવત પડી. ભગીરથે, રાજા ભગીરથે તપસ્યા કરી 3 પેઢીઓ, ત્રીજી પેઢી ભગીરથ. એના જે પૂર્વજો જે અવગત્ય ગયા છે ને, એના પછીના રાજાએ આખી જિંદગી રાજા, ચક્રવર્તી રાજા કા ભારત દેશના, અખંડ ભારતના રાજા રાજપાટ જોડીને તપ કર્યું, કાંઈ ના થયું, પૂર્વજોના નરકમાંથી છોડાવવા માટે. એના પછી બીજો રાજા થઈ ગયો, એને આખી જિંદગી તપસ્યા કરી, કાંઈ રિઝલ્ટ ના મળ્યું. ત્રીજી પેઢીએ ભગીરથ થયો, એને તપસ્યા કરી, મારા 2 પૂર્વજો થઈ ગયા છે, અને રાજપાઠ ભોગવીને તપસ્યા કરી. ભગીરથ રાજા 3 પેઢી તપસ્યા કરીને તારે બ્રહ્માજી પસંદ થયા, 14 લોકના માલિક પિતા. બ્રહ્માજી કે બોલ ભગીરથ શું જોઈએ છે, 3 પેઢીથી તપસ્યામાં લાગ્યા છો? તો કે પ્રભુ મારા 60,000 એના પૂર્વજો હતા, એ 60,000 નરકમાંથી અવગત્યથી કાઢી મૂકો ને, એમને છોડાવો ને. બ્રહ્માજી કે મારા હાથમાં નહીં. આપણે તો આજકાલ એવું માનીએ કે પંડિતજી વિધિ કરવા ને એમના હાથમાં. બધા જ બ્રાહ્મણો, તમે શાસ્ત્રો પડો ને તો જેટલા બી બ્રાહ્મણો છે ને એ બ્રહ્માજીમાંથી પેદા થયેલા છે. જેનો મેન છે ને, બ્રહ્માજીમાંથી બ્રાહ્મણ કુળ પેદા થયો ને, એ મેન બ્રહ્માજી ના પાડે છે કે મારા હાથમાં નહીં. આપણે એવું માનીએ છીએ કે આપણા પૂર્વજની સદગતિ, કલ્યાણ થવું એ તો બ્રાહ્મણના હાથમાં છે. કોઈ વાર ભાગવત તો મારી કોઈ વાત ગલત હોય તો અમે ભાગવત લાયા છીએ, કયા તો તમે લાવજો ભાગવત, અમે તમને ખોલીને બતાવીએ આ બધી વાતો. અમે કોઈને અજ્ઞાનતા કે ભાઈ કોઈને ગેરમાર્ગે દોરવા માટે આ વાત નહીં કરતા. એ ગેરમાર્ગે દોરાય છે એમાંથી સત્ય માર્ગ પર લાવવા માટે. અમે કોઈની કટાશ કે આ નથી કરતા ભાઈ કે કોઈ ગલત છે, કોઈ સાચું છે. અંદર લખ્યું છે એ વાત કરીએ છીએ ને. કોઈને સત્ય લાગે તો ધન છે, યા કોઈને બુરું લાગે તો 2 હાથ જોડીને ક્ષમા માંગીએ છીએ, પણ લખી છે વાત. બ્રહ્માજી કે મારા હાથમાં નહીં. તો ભગીરથ પૂછે તો પ્રભુ કોના હાથમાં?
અચ્છા, શું કરવાથી છૂટે પૂર્વજો? કોના હાથમાં? કોઈના હાથમાં તો હશે ને. આપણે તો 12મું 13મું પિંડ વેરવાનું, ગાયના પૂછડે પાણી ઢોર કરવાનું ને. કે ભાગવતમાં બ્રહ્માજી ના કહી દે કે ભગીરથ આટલું આટલું કરી દે, તારા પૂર્વજો છૂટી જશે એમ? બ્રહ્માજી આવી સમજ ના આપી દોત. પણ છતાંય બ્રહ્માજી એક ના, એ બધું નથી ભગીરથ. એનાથી તું એક કામ કર, સ્વર્ગની અંદર એક તપસ્વીની છે જેનું નામ છે ગંગા. અને અગર ઈ ગંગાના આ જગ્યા પર જે તારા પૂર્વજો જે યુદ્ધની અંદર જે મૃત્યુ પામે છે ને, એ જગ્યા પર અગર જો ગંગા આવે ને ત્યાં પગ મૂકી દે ને, તો એનો તપનો પ્રભાવ એટલો બધો છે ને, એટલું તપ કર્યું છે, એટલું તપ કર્યું છે ને, એ તપના પ્રભાવથી તારા પૂર્વજોની મુક્તિ થઈ જશે. બાકી તો મારે હું બી અસંભવ છું. કેવું બ્રહ્માજી કેટલું સુંદર માર્ગદર્શન કરે છે. આજવાળા કેવું આપણું માર્ગદર્શન કરે છે. બ્રહ્માજી હાચા કે આજવાળા હાચા, એ તો પરમાત્માએ તમને બુદ્ધિ આપી હોય તો તમે ખુદ સમજો. અમે તો અંદર છે એટલું કહી શકીએ. અમને તો બ્રહ્માજી સનાતન સાચું લાગે છે. પછી કોઈનું વર સારું લાગતું હોય તો અમે કાંઈ નથી કરતા વિરોધ. અચ્છા, બ્રહ્માજી ભગીરથ રાજા ગયા સ્વર્ગની અંદર, તપસ્વીની ગંગાજીને કહે છે કે તમે હાલો મારા પૂર્વજોની મુક્તિ માટે, એમનું કલ્યાણ કરવા માટે. માં ગંગા કહે છે કે ભાઈ મેં શું કામ આવું તારા પૂર્વજોની? તો એમના કર્મોના લીધે ગયા છે, એમાં મેં શું કામ વચ્ચે ભાગ લઉં? ત્યારે ભગીરથજી ફરી બ્રહ્માજીને બોલાવે છે કે પિતાજી આ ગંગાજીને સમજાવો ને આવે. ત્યારે બ્રહ્માજી કહે છે કે બેટી, હે ને દીકરી કરીને વાત કરે છે કે બેટી તું જા ધરતી પર. કેવી સુંદર વાત કરે છે. અને તું સ્વયં છે ને શંકર ભગવાનના જટામાં તને સ્થાન મળશે. અને ઈ કલયુગની અંદર તું દેવી છું ને, કલયુગની અંદર, કારણ કે માતાજી કહે છે કે આ બધા પૂર્વજોનું પાપ હું ધોઉં, એમના કલ્યાણ થઈ જાય. આખો સંસાર મારી અંદર પાપ ધોશે, મેં પાપી નહીં બની જઈશ, મારું પાપ કોણ ધોશે? એ તો કે ને માતાજી કે પિતા, બ્રહ્માજીને પિતાજી કરીને વાત કરશે, પિતાજી મારું પાપ કોણ ધોશે? ત્યારે બ્રહ્માજી ધ્યાનથી, આ વાત બહુ સુંદર વાત છે. બ્રહ્માજી બેટી જા તું 28માં આ કલયુગની અંદર સ્વયં નિષ્કલંક કલ્કી ભગવાન પરમાત્મા આવી રહ્યા છે. અને એવું જ્ઞાન લઈને આવશે. અને આવશે ને તો સૌથી પહેલા દર્શન, સૌથી પહેલા એમની ચરણ રસ તને પ્રાપ્ત થશે. પહેલું તારું કલ્યાણ થઈ જશે. અમને બધાને તો પછી દેવી મળશે. ત્યારે ઈ માં ગંગા નિષ્કલંક કલ્કી અવતારના જ્ઞાન માટે, એની ચરણરજ માટે આ સંસારમાં અવતરી હતી. અને ભગીરથના પૂર્વજોનું કલ્યાણ થઈ ગયેલું એના તપના પ્રભાવે. કેટલી સુંદર વાત લખી છે. આપણે શું કરીએ છીએ? તો ઈ રાજા ભગીરથની વાત હતી. ત્યાં પર રઘુ, અને ત્યાર પછી રઘુ રાજા. આગળ તો મહારાજજી વાત કરશે. હવે રઘુ રાજા છે ને, અહીંથી ભગવાન શ્રી રામચંદ્રજીનું કુળ ચાલુ થાય. કેવું સુંદર કુળ! હજુ રામચંદ્રજી ભગવાન તો ત્રીજી ચોથી પેઢીએ થશે. એમના દાદાના દાદા છે રઘુ રાજા તો. પણ છતાંય રામ ભગવાન શું કહે છે કે અમારા પૂર્વજ બી અગર કોઈ બોલી જાય ને તો અમે વાત ન ફેરીને રઘુકુલ રીત સદા ચલિયા પ્રાણ જાય પર વચન ન જાય. આપણું લોહી છે, કેટલું પવિત્ર લોહી. તમે એક વાર કોઈને વાયદો કરી દઈએ ને, એક વાર મુખમાંથી બોલીએ ને, અમારા આ એફિડેટ, આ સ્ટેમ્પ પર લખાવાનું અને આ આધાર કાર્ડ, આઈડી પ્રૂફ એ જમાનામાં હતા જ નહીં. જોયું તો અમારી જુબાની જ અમારા આધાર કાર્ડના આઈડી પ્રૂફ ને અમારી એફિડેટ હતી. ઈ જમાના એવી જુબાનો આપણી હતી કે એક વાર બોલી દઈએ ને, ક્યારે વાહ ફરે વાદળ ફરે, પણ સુરા બોલ્યા ના ફરે. બોલે પછી એ લોહી આપણું તું કેવા હશે, કેવું લોહી આપણું હશે, કેટલું પવિત્ર લોહી આપણું હશે.
લોકો તો આજે પ્રતિજ્ઞા લઈને વળી જાય છે. આજે તો કોર્ટમાં ગીતા પર ન ખબર નહીં હાથ મૂકી મૂકીને લોકો જૂઠું બોલતા થઈ ગયા. ઈ કેવું સુંદર પવિત્ર લોહી હશે, અને એ પવિત્ર લોહી તમારા ને મારા રગોમાં દોડી રહ્યું છે. એ સુંદર પવિત્ર લોહી છે. આજે ખબર નહીં જૂઠનો સંગ કરીને આપણે કેવા થઈ ગયા. આપણે એ સંસારની અંદર આવ્યા. તો આજે તો અહીંયા પ્રસંગને વિરામ આપું છું. ફરી કોક વાર છે ને તો આ રઘુરાજાથી આગળ ચાલુ કરીશું. કઈ વાર સાંભળવું હશે અમે તો અહીંયા જ હશે, તો ફરી કોક વાર આપણે આ જ પ્રસંગને આગળ લઈશું. આગળ આપણે મહારાજજીના મુખારબિનથી સાંભળીશું. તો આજના માટલું સ્વીકારજો. શ્રી સતગુરુ મહારાજ કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સતગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવો આત્મ સંબંધીઓ, ડોક્ટર સાહેબે આપણને આપણા કુળની વાતો બતાવી, અને એ જ કુળમાં હમણાં એમને કીધું કે ભવિષ્યમાં એ વાત બતાવી હતી કે ઘટના આગળ શું ઘટવાની છે. હરિવંશ પુરાણની અંદર એ વાત લખી છે, અભાવિનો ભવિષ્યંતી મુનિયો બ્રહ્મ રૂપના ઉત્પન્નાય કલૌ યુગે પ્રધાન પુરુષાશ્રયા. હરિવંશ પુરાણની અંદર એ વાત ભવિષ્યવાણી કરેલી છે કે આગળ કલિયુગની અંદર બ્રહ્મ મુનિઓ એ પરબ્રહ્મના આશ્રયે એ પરબ્રહ્મની સાથે આ જગતની અંદર પ્રગટ થવાના છે. રાજા જન્મેજયને જ્યારે વ્યાસજી આ વચનો ભાગવતના સંભળાવે છે, રાજા જન્મેજય કહે છે કે મારું મોક્ષ ક્યારે થશે, મારો ઉદ્ધાર ક્યારે થશે? ત્યારે વ્યાસજી એને કહે છે કે કલિયુગના અંતમાં એ પરબ્રહ્મ આ સંસારમાં પ્રગટ થશે. એ પરબ્રહ્મ પોતાના બ્રહ્મ જ્ઞાનથી આ જગતના જીવોને અખંડ મુક્તિ આપશે. એ પરબ્રહ્મના જ્ઞાનથી એમની આત્માઓ પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થશે. આ વાત એટલા માટે યાદ દેવડાવું છું કે પરમ દિવસની ચર્ચામાં આપણે આ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે સમજ્યા હતા. અંબેમાની આરતીના માધ્યમથી આપણે એ જાણ્યું કે આ સંસારની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સૌથી પહેલા પડવે એમ કે આદ્ય શક્તિ પ્રગટ થઈ, એમાંથી નર અને નારી, શિવ અને શક્તિ બે થયા. એમાંથી 3 ગુણ, રજોગુણ, સતોગુણ ને તમોગુણ, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહ્યા, એમાંથી એ આદ્ય શક્તિએ 3 સ્વરૂપ ધારણ કરી લીધા. એમાંથી 5 તત્વ, જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ, આ 5 તત્વ બન્યા. 5 તત્વ 3 ગુણ મળી આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ ગઈ. પરંતુ એ આદ્ય શક્તિ જે પ્રગટ થઈ, એ પ્રગટ થઈ ક્યાંથી? પરમ દિવસની ચર્ચામાં આપણે વાતને અહીં સમજવાની કોશિશ કરી હતી કે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, આ બ્રહ્માંડ બન્યું, અને આપણે અહીં બેઠેલા હોય એ વાતનો સ્વીકાર પણ કર્યો. અને માત્ર આપણા સ્વીકાર કરવાથી કશું થાય એમ નહીં.
આજે તો આપ સૌના ખીચામાં સ્માર્ટફોન છે, ગૂગલને પણ પૂછી શકો છો, કારણ કે આપણે નાના નાના પ્રશ્નના ઉત્તર માટે ગૂગલમાં સર્ચ મારી દેતા હોઈએ છીએ. તો આ પ્રશ્નના ઉત્તર માટે પણ ગૂગલમાં સર્ચ મારો કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ કરીને થઈ. આજે સાયન્સ એમ કે છે, વિજ્ઞાન એમ કે છે કે બિગ બેંગ થયું, મોટો ધડાકો. ક્યાં થયો તો કે ખબર નથી, અજ્ઞાત સ્થળે ધડાકો થયો, અને એ ધડાકો થવાના કારણે આ યુનિવર્સ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, આ સાથેનું આ સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું. એવું આપણા શાસ્ત્રો તો કે છે જ કે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું, પણ આજે વિજ્ઞાન પણ એ વાત કબૂલ કરે છે. અને સમય મળે તો કાલે અથવા તો સાંજે ઘર જઈને મોબાઈલમાં સર્ચ મારજો બિગ બેંગ, વોટ ઇઝ ધ બિગ બેંગ, અથવા તો હિન્દીમાં લખજો બિગ બેંગ ક્યાં હે, અથવા ગુજરાતીમાં લખજો કે બિગ બેંગ શું છે. તો એ આનો વિસ્તાર માહિતી આપશે કે કોઈક જગ્યાએ ધડાકો થયો અને બ્રહ્માંડ બની ગયું. હવે જરા એટલું વિચારીએ આપણે કે જો કોઈ જગ્યાએ ધડાકો થાય અને ધડાકો થવાના કારણે આ સૃષ્ટિનું સર્જન થાય, તો એ વ્યવસ્થિત થાય કે અવ્યવસ્થિત થાય? ફરી પ્રશ્ન પૂછ્યો છે મેં ભાઈ. જો કોઈ જગ્યાએ, અરે કોમન પ્રશ્ન છે, રસોડામાં ગેસનો બાટલો ફાટે તો રસોડામાંથી જલેબી ગાંઠિયા આવે કે ધૂળ ને ઢેફા આવે? માતાઓ બહેનો, જલેબી ગાંઠિયા આવે નહીં ને? ના આવે ભાઈ. ખબર પડે આપણને, ધડાકો થાય તો ધૂળ ને ધાણી આવે, ધૂળ ને ગાંઠિયા અંદર માટી જ આવે, એમાંથી જલેબી ને ગાંઠિયા ના આવે. એ તો બનાવવા પડે, એનું સર્જન કરવું પડે, પ્લાનિંગ કરવું પડે. તો આ બ્રહ્માંડ ધડાકો થવાના કારણે બની ગયું હોય તો અવ્યવસ્થિત બને, પણ આ બ્રહ્માંડ સંપૂર્ણપણે સુંદર, વ્યવસ્થિત અને આયોજનપૂર્વક બનાવેલું છે. અને જુઓ, કરોડો વર્ષથી આ પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો મારે, કોઈ દી 1 મિનિટ વહેલી ના થાય કે 1 મિનિટ મોડી ના થાય. એને બોલ બેરિંગ ઘસાઈ ના જાય, ઓઇલિંગ કરવું ના પડે. એ જ રીતે એ જ પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસમાં એક આંટો મારે, કોઈ દી મિનિટે મોડી ના પડે. આપણને અહીંયા આગળ તો 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 11 વાગ્યા સુધી આવીએ, બરાબર ને? પૃથ્વી મોડી પડે કોઈ દી? 365 દીમાં એક સેકન્ડ આગી પાછી નથી થતી મારા સાથીઓ. તો આ કોઈ પ્લાનિંગ કરવા વાળો છે. એકલી પૃથ્વી નહીં, બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને બધા પોતાની પરિધિમાં જ ફરે છે. ક્યારે પણ પોતાની ધરીથી એક દોરો પણ આગા પાછી થતા નથી. જો એક દોરો આગા પાછી થાય કોઈ પણ ગ્રહ, તો આ કરોડો વર્ષમાં કરોડો દોરા ખસી જાય અને ક્યાંક ને ક્યાંક ધડાકો થાય, અથડામણ થાય અને આ સૃષ્ટિ કલપ્સ થઈ જાય. પણ એવું નથી બનતું. એનો અર્થ એ છે કે someone is the creator, કોઈક બનાવનાર છે, કોઈ ઉત્પત્તિ કરતા છે, કોઈ આનો રચયિતા છે, કોઈ રચનાર છે, અને આ જે રચનાર છે એને આપણે કહ્યો પરમાત્મા. બાકી બધી પરમાત્માની રચના છે, એવું તો સ્વીકાર કરીએ ને આપણે. હવે મારી વાત સમજમાં આવે છે ભાઈ? આ સૃષ્ટિ એમને બની ગઈ કે કોઈ છે બનાવનાર? બનાવનાર છે. મણિભદ્ર સોસાયટીના બૌદ્ધિકો આટલું તો સમજી શકો કે આ કઈ બનાવનાર છે, આ એમને નથી બન્યું. તો એ બનાવનાર કોણ? એ બનાવનાર કેવો? એ બનાવનાર ક્યાં છે? કોઈ કહી શકતું હોય તો કોને ભાઈ? બચ્ચાઓને કોઈ જો કહી શકતું હોય. મારથી તો ન કહેવાય. આજનો દિવસ છે બેટા, અમે કાલથી નહીં આવીએ. પ્લીઝ આજનો દિવસ શાંતિ આપો ને ભાઈ અમને. થેન્ક યુ.
ચાલો વાંધો નહીં. કોઈક આ સૃષ્ટિનો રચયિતા છે, કોઈ રચના કરનાર છે. આપણે અહીંયા આગળ એમ કહીએ હિન્દુ સંપ્રદાય બહુદેવવાદમાં પડી ગયો. ફરી ફરીને હવે ડોક્ટર સાહેબે હિન્દુ સંપ્રદાયની સનાતન ધર્મની વાત કરી. સનાતનનો અર્થ થાય છે શાશ્વત સત્ય, પરમ સત્ય. એ સનાતન છે. સનાતન એટલે શું? પરમ સત્ય. સનાતન શાશ્વત છે, જે અખંડ અને અવિનાશી છે, પરમેનન્ટ છે, સૌથી પ્રથમ છે. તો એ સનાતન છે. સનાતન એટલે કોઈ રૂઢિવાદીતા સનાતન નથી આપણી. એ સનાતનને આપણે યાદ કરવો છે. અને એટલા માટે મેં કાલે આ બ્રહ્માંડની ઉત્પત્તિ બતાવી હતી. અને આ બ્રહ્માંડની ઉત્પત્તિના કારણે આપણે એમાં બહુદેવવાદમાં પડ્યા. એટલે સુધી અજ્ઞાનતાવશ આપણે પ્રાણીઓને, વૃક્ષોને, જલને, જમીને, પદાર્થોને, પથ્થરને, ધાતુઓને બધાને પરમાત્મા માનીને પૂજવાની શરૂઆત કરી દીધી. હિન્દુ સંસ્કૃતિમાં મૂર્તિ પૂજા નહોતી, પાછળથી ઉમેરવામાં આવી. આપણા યોગીઓ, આપણા સાધુઓ ધ્યાનથી, ચિતવનથી, મેડિટેશનથી એ પરમાત્માની ભક્તિ કરતા હતા. પરંતુ એમણે એ વાત જ્યારે જનસામાન્ય વચ્ચે મૂકી, દુનિયા વચ્ચે એ વાત મૂકી કે ભાઈ એની પ્રાપ્તિ માટે ધ્યાન, મેડિટેશન કરો, ત્યારે સ્વાભાવિકપણે લોકો એ વાતને દિલમાં ધારણ ન કરી શક્યા કે અમે કેવી રીતે ધ્યાન કરીએ, કોનું ધ્યાન કરીએ? અમારે સામે ઓબ્જેક્ટ જોઈએ, પદાર્થ જોઈએ. ધ્યાન કરવા માટે સામે કોઈ પદાર્થ તો આપો. અને જુઓ, આજે પણ કોઈ કહે છે લાઈટ કરો, પ્રકાશ કરીને દીવાનું ધ્યાન કરો, કોઈ ઓબ્જેક્ટ આપે. એ પ્રમાણે આપણને આવી રીતે અનેક દેવવાદ મૂર્તિનું આપણને ઓબ્જેક્ટ આપ્યો. હવે એ ઓબ્જેક્ટ આપ્યો, એના કારણે એનું ચિંતન કરવાના, એનું ધ્યાન કરવાના બદલે આપણે વળી પાછું એનું માત્ર ને માત્ર પૂજાપાઠ, આરતીઓ, ભોગ એમાં લાગી પડ્યા. કરવાનું શું હતું? એ પરમાત્માને ધ્યાન કરીને પ્રાપ્ત કરવાનો હતો. એના બદલે આપણે અહીંયા આગળ કર્મકાંડની અંદર ફસાઈ ગયા. અને એમાં વળી પાછા આપણને એક ને અનેક પ્રકારના કર્મકાંડમાં અટકાવવામાં આવી ગયા. વાતો ઘણી બધી છે. કર્મકાંડ કેવી રીતે ખોટા છે અથવા તો એ શાના માટે છે, બહુ વિસ્તાર છે. અને બધી વિસ્તારની વાતો થોડાક સમયમાં પૂરી કરવી અસંભવ વાતો છે. આપ સૌ એ વાતથી સમજી શકો છો. અને વધારે સમજવું હોય તો ફરી કોઈક વાર વળી પાછી સભા થશે તો એ વાતને આગળ સમજાવીશ. હવે આજે એ સમજવું છે કે એ સર્જનહાર કોણ છે, એ ક્રિએટર ગોડ કોણ છે કે જેને આ બ્રહ્માંડની રચના કરી. તમારા પ્રાણનાથજી કહે છે, इत अक्षर को बिलस्यो मन, 5 तत्व 14 भवन, या में महाविष्णु मन, मन मन थे त्रिगुण, ताथे थीर चर सब उत्पन्न. ए अक्षरातीत परब्रह्म, ए अक्षरातीत परब्रह्मना આદેશનું સ્વરૂપ, હુકમનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ. અને એ અક્ષર બ્રહ્મ આ બ્રહ્માંડની ઉત્પત્તિ માટે કારણભૂત છે, એનું કાર્ય છે. એ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. તો કે શાના માટે બનાવે છે, શાના માટે મિટાવે છે? કોઈ પણ કાર્ય પાછળ ઉદ્દેશ તો હોય. ઉદ્દેશ વગર કોઈ કાર્ય થાય એવું તો આપણે સ્વીકારતા નથી. સ્વાભાવિકપણે આપણી બુદ્ધિમાં ન આવે. કારણ વગર કારજ બને નહીં. કોઈ પણ કાર્ય બનવા પાછળનો કોઈ ચોક્કસ ઉદ્દેશ, હેતુ હોય. હેતુ વગરનું કોઈ કાર્ય ક્યારે પણ સંભવ ન બને. તો બ્રહ્માંડ બનાવવાનો હેતુ શું? શાના માટે બ્રહ્માંડ બનાવ્યું? એને શાના માટે માનવ જાતિ, શાના માટે અનંત જીવોની ઉત્પત્તિ કરી દીધી? એને કોઈ તો કારણ હશે.
તો કે છે અક્ષર બ્રહ્મ ખેલત બાલ ચરિત્ર. જેમ બાળક રમકડા બનાવે તોડી નાખે, બનાવે તોડી નાખે, એમ એ પરમાત્માની આ લીલા છે. આ ઉદ્દેશ શું છે એનો? માત્ર આનંદ. આનંદ માટે આ સ્વપ્નવત બ્રહ્માંડ રચના થાય અને ભંગ થાય, ફરી પાછું બને, ફરી પાછું ભંગ થાય. આવી રીતે અનંતવાર આવા બ્રહ્માંડ માત્ર ને માત્ર એ આનંદ માટે બનાવે છે, આનંદ માટે લય કરે છે. એવા એ અક્ષર બ્રહ્મ પોતાના અંતઃસ્કરણ, જેને મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર કહેવામાં આવે છે. ધ્યાનથી સુંદર સાથી વાત સમજવાની કોશિશ કરજો મારા સાથીઓ. આપણે બધા પણ કોઈ પણ કાર્ય કરવું હોય તો એ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારની પ્રોસેસમાં પસાર થયા સિવાય કોઈ કાર્ય આપણે પણ ન કરી શકીએ. અહીં આવવાનું હતું સભા માટે, તો પણ એ 4 પ્રોસેસમાં પસાર થાય. મન એમ કે જવું કે ના જવું. મન સંકલ્પ વિકલ્પ કરે, થાકી ગયા છીએ, સુઈ જઈએ, નથી જવું, આજે ચાલશે, કોણ કહેવાનું છે ચાલશે, આપણે નથી જવું, કાલે જઈશું, ફરી કોઈ આજે તો આવે તો બોલ્યા કરે, આપણે કંઈ હમણાં નથી જવું. મન આવું કે, મન બાના શોધે નથી જવું. પરંતુ ચિત્ત, એ ચિત્ત આપણી અંદર જન્મથી લઈને અનંતકાળ સુધીની બધી સ્મૃતિઓ એની અંદર ભરી પડી છે. અને એ સ્મૃતિઓના આધારે આપણે નિર્ણય કરીએ છીએ કે પરમ દિવસે ગયા હતા અને મજા આવી ગઈ હતી, કંઈક નવું જાણવા મળ્યું હતું, લાવો ને આજે પણ જઈએ, આપણે કંઈક નવું જાણવા મળશે. એટલે મન ના પાડે પણ ચિત્ત કે જવાનું છે. એટલે ચિત્ત જ્યારે જવાનું કે તો બુદ્ધિ નિર્ણય કરે કે જવું કે ના જવું, અને બુદ્ધિ એમ કે હા જવાનું છે, જવું જ પડશે, સાંભળવું છે આજે તો જઈને. એટલે અહંકાર, અહંકાર એટલે આ શરીરનું સ્વસ્વરૂપ, મૂળ સ્વરૂપ, એ ગુણંગ ઇન્દ્રિયોને ઓર્ડર કરે. આ તનની અંદરની ગુણંગ ઇન્દ્રિયોનો માલિક જે છે એ જીવ છે, અને એ છેવટે ઓર્ડર કરે કે જાઓ ભાઈ ચર્ચા સાંભળવા માટે ઊભા થઈ જાઓ. એટલે આપણે ઊભા થઈએ, કપડાં બદલીએ અને અહીં આવીને બેસી જઈએ. એક સામાન્ય પ્રોસેસ છે આ. અક્ષર બ્રહ્મ, આ બ્રહ્માંડ બનાવવા માટે પોતાના મનચિત બુદ્ધિ અહંકારની પ્રોસેસમાં આ થોટ્સ આખો ફરી જાય. મનની અંદર ઈચ્છા થાય બ્રહ્માંડ બનાવવું છે, એ જ ક્ષણે આ બ્રહ્માંડની રચના થઈ જાય. આ બ્રહ્માંડ બની ગયું ક્યાં આગળ? મારી વાત સમજાય ભાઈ? મારા સાથીઓ, આજનો વિષય થોડોક મેં અપ લીધો છે. પરમ દિવસની વાત થોડીક હલકી ફુલકી હતી. આજે આધ્યાત્મના ઊંચા લેવલે આપને લઈ જઈ રહ્યો છું. ફરી વાર મોકો મળશે કે નહીં મળે મને ખબર નથી, તો મને એમ થાય કે આજે ટોપ લેવલે પહોંચાડું તમને આધ્યાત્મના. ફરી વાર સમજજો. મનની અંદર વિચાર આવે, મનની અંદર કોઈ પણ ચીજ વસ્તુ ઉત્પન્ન થાય. અહીં બેઠા છીએ, અચાનક આપણને મુંબઈ યાદ આવી જાય તો મન ક્યાં પહોંચી જાય આપણું? ધ્યાનથી. મુંબઈ પહોંચી જાય. કોણ પહોંચ્યું? મન. આપણે તો અહીંયા આગળ ભુજમાં બેઠા છીએ, અને એ મન આપણે જેવા છીએ એવું જ એક સ્વરૂપ મુંબઈમાં બની જાય. આપણે જેવા છીએ એવું સ્વરૂપ ત્યાં બને, અને ત્યાં એ જે કંઈ જુએ એ બધું પાછું અહીં ભુજમાં બેઠેલાને દેખાય. કારણ કે આ ભુજમાં બેઠેલો છે એ જ ત્યાં પહોંચ્યો છે, પણ એનું ફિઝિકલ બોડી ત્યાં નથી પહોંચી, એનું મન ત્યાં પહોંચ્યું છે. અને એ મન ત્યાં આગળ એક નવું બ્રહ્માંડ, નવી મુંબઈ આખી ત્યાં બની ગઈ. અને જેવું ચોંક્યા, મુંબઈ ક્યાં ગઈ ભાઈ? મનમાં હતી, પતી ગઈ, સમાઈ ગઈ. એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું જ નથી. આ બ્રહ્માંડને એટલા માટે સપનવત બ્રહ્માંડ કયો છે, સપનાનું બ્રહ્માંડ કયું છે. બને છે અને મટે છે. જેને આપણે સત્ય માની રહ્યા છીએ, આપણને લાગે છે કે જગત તો સત્ય છે, કારણ કે આપણે
આપણા અહંકારને પોષીએ છીએ, આપણા અહીંયા આગળ અનંત આપણા સંબંધોને આપણે પોષીએ છીએ, આ બધું જાણીએ છીએ, જોઈએ છીએ આપણે, એટલે એવું લાગે છે કે આ તો સત્ય જગત છે. આ સત્ય જગત નથી, આ ટેમ્પરરી દેખાઈ રહ્યું છે. એમ એ અક્ષર બ્રહ્મના મનની અંદર આવું બ્રહ્માંડ બની તો ગયું, પણ બ્રહ્માંડ બન્યા પછી ચેતનતા, જીવ ક્યાંથી આવ્યો? પરમ દિવસે એક ઈશારો કર્યો હતો કે ભણતા ત્યારે એક વાદ આપણને ભણાવવામાં આવે તો ડાર્વિન નામના વૈજ્ઞાનિકનો ઉત્ક્રાંતિવાદ, કે ડાર્વિને એવું કીધું કે પહેલા પાણીની અંદર એક કોષી અમીબા જેવા જીવો બન્યા, એમાંથી બહુકોષી બન્યા, એમાંથી જલચર માછલી જેવા જીવો બન્યા, એમાંથી જલચર થલચર બન્યા, એમાંથી પશુઓ બન્યા, એમાંથી વાંદરો બન્યો, અને વાંદરામાંથી બની ગયો કે બાકી છે? બની ગયો. આવો ડાર્વિન તો વાંદરામાંથી માણસ તો બની ગયો, તો પછી હવે પ્રોસેસ કેમ બંધ થઈ ગઈ? હવે ઉત્ક્રાંતિ બંધ થઈ ગઈ? હવે કોઈ વાંદરામાંથી માણસ ના બને હવે ફરીથી આગળ? અથવા તો માણસમાંથી કોઈ સુપરમેન ના બની જાય? હવે એ પ્રોસેસ આટલે અટકી ગઈ? એવું હોય? ઉત્ક્રાંતિ તો કન્ટિન્યુ ચાલતી રહેવી જોઈએ, પણ કેમ અટકી ગઈ છે ઉત્ક્રાંતિ? તો આજે વિજ્ઞાન પણ એમ કે છે કે આ જગતની અંદર જેટલા જીવ ઉત્પન્ન થયા છે એ ઉત્ક્રાંતિના કારણે નથી ઉત્પન્ન થયા, પણ એ બધા જીવનું મૂળ સ્વરૂપ અખંડમાં છે, અને એ અખંડમાં મૂળ સ્વરૂપ હોવાના કારણે અહીંયા આગળ જીવ સૃષ્ટિની રચના થઈ ગઈ છે. મારી વાત ધ્યાનથી સમજજો, નજર મારી તરફ રાખજો સાથીઓ, ધ્યાનથી. નજર મારા કરતા જો બીજે જશે ને તો તમે એક શબ્દ કાને નહીં પડે. ઉજાગરો તમારો માથે પડશે અને મારું ઘરું ફાળેલું પણ માથે પડશે. આવા એ અક્ષર બ્રહ્મના ચિત્તની અંદર, આ બ્રહ્માંડની અંદર ચેતનતા ત્યાંથી પ્રગટ થઈ. એ અક્ષર બ્રહ્મના ચિત્તને સુમંગલા શક્તિ પણ કીધી, અને એને જ સદા શિવ પણ કહ્યો. સદા શિવ એટલે અખંડ. સદામનો મતલબ છે અખંડ. શિવ માને કે જીવનું મૂળ સ્વરૂપ. જીવમાંથી શિવ, શિવમાંથી જીવ. આવી રીતે એ અખંડમાંથી આ જગતમાં જીવની ઉત્પત્તિ થઈ ગઈ. અને હવે કાલે પ્રોસેસ સમજાવી, એ પહેલો જીવ આવ્યો આદિનારાયણ, એમાંથી અનેક જીવોની ઉત્પત્તિ થઈ ગઈ. હવે જયારે બ્રહ્માંડ લે એટલે વળી પાછા જીવમાંથી શિવ, પાછા મૂળતનમાં ફરી બ્રહ્માંડ બને, શિવમાંથી જીવ. આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલ્યા જ કરે. જીવમાંથી શિવ, શિવમાંથી જીવ, આ લીલા બન્યા જ કરે. આને અટકાવવું, આમાંથી પાર થવું, અખંડ મુક્તિ પ્રાપ્ત કરી લેવી, જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું, એ માનવ જીવનનું આપણું કર્તવ્ય. હવે એ અક્ષર બ્રહ્મ આવા જે અનેક બ્રહ્માંડ બનાવે, એ અક્ષરાતીતના હુકમથી, અક્ષરાતીતના આદેશથી આ બ્રહ્માંડ બને અને મટે. એવા એ અક્ષરાતીત પોતે એક છે. ધ્યાનથી સુંદર સાહેબજી, જ્યારે મારી વાત સમજો, પરમાત્મા કેટલા, હું તેમનો જે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરમાત્મા કેટલા? પરમાત્મા એક છે બેનો. પરમાત્મા એક જ છે, એવું સ્વીકાર કરીએ છીએ આપણે. હવે અનેક વાદમાંથી બહાર આવવું છે. આ તો કેવી વાત છે ખબર છે? એકવાર આવી સુંદર સોસાયટીના નાકા પર એક ભાઈએ બહુ મોટો 500-700 વાના અંદર બંગલો બનાવ્યો, અને એ બંગલો બનાવ્યા પછી એના સેકન્ડ ફ્લોર પર એક ચોકડી બનાવી, અને ચોકડીની અંદર બાથરૂમનું પાણી રોડ ઉપર પડે એવો એક પાઇપ મૂકી દીધો. બાજુમાં વ્યવસ્થા હતી કે બીજી બાજુ પડી જાય તો કોઈને નડતર રૂપ થાય નહીં. સોસાયટીના લોકો ત્યાં થઈને પસાર થાય એટલે બધાના માથા પર પેલું ગંદુ પાણી પડે. એટલે આવા તમારા જેવા આગેવાનો એ શેઠ પાસે પહોંચી ગયા કે શેઠ, તમે સોસાયટીના પ્રારંભમાં જ બહુ સુંદર હવેલી બનાવી છે, તમે બહુ બુદ્ધિમાન છો, તમારા કારણે
આખી સોસાયટીની શોભા વધી ગઈ છે, ખૂબ સારા માણસ છો તમે, પરંતુ આપે જે પેલો પાઇપ મૂક્યો છે ને એના કારણે આ જતા આવતા બધાના માથા પર ગંદુ પાણી પડે છે. જો આપ એ પાઇપ ત્યાંથી હટાવીને બાજુમાં કરી દો તો કોઈના પર ગંદુ પાણી ના પડે. શેઠ કહે છે, ભાઈ તમે બધા સોસાયટીના આગેવાનો આવ્યા, આટલી સરસ વાત કરી, તમારી વાત હું માથે ચડાવું છું, પણ મારો પાઇપ તો ત્યાં જ રહેશે. એમ મારો પાઇપ તો વાત તો તમારી માથે ચડાવું છું કે પરમાત્મા કેટલા, પણ એક કોણ? હું જેને માનું છું એ એક છે, એવું ને? એ એક કોણ? હવે ચૂપ આપણે, કારણ કે આ એક છે એવું તો સ્વીકાર્યું આપણે, પણ એ એક કોણ છે જ્યારે એ પ્રશ્ન આવે ત્યારે બધાના મનમાં એમ છે કે હું જેને માનું છું એ એકમાત્ર પરમાત્મા છે, બાકી બધા ખોટા છે. એમ એવું માનીએ છીએ ને આપણે. નહીતર તો આપને ખબર છે કે ભગવાન વિષ્ણુએ હમણાં ડૉક્ટર સાહેબે વાત સમજાવી કે 24 અવતાર એના થયા, એમાં મુખ્ય 10 અવતાર થયા. પાકી વાત ને? અને એ 10 અવતારમાં આવવા વાળા કોણ હતા? વિષ્ણુ ભગવાન. ભાઈ જવાબ આપો. 10 અવતારમાં આવવા વાળા કોણ હતા? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન. 10 વખત એમને અલગ અલગ તન ધારણ કર્યા. આપણે કેટલા ભગવાન બનાવી દીધા? 10. અને મારી પાછા ઝઘડીએ. તુલસીદાસજી રામાયણના રચયિતા, બેટા બેસી જાન ભાઈ. તુલસીદાસજી રામાયણના રચયિતા એકવાર કૃષ્ણ દર્શને ગયા તો શું કે છે? બડે અચ્છે લગતે હો નાથ, बड़े अच्छे लगते हो नाथ, तुलसी मस्तक तब नमे, धनुष्य बाण हो हाथ. ચક્રવાળાને પગે ના લાગુ, ધનુષ્ય બાણ હોય તો હું પગે લાગુ. ખબર તો છે એમને તો આ તો વિષ્ણુનો અવતાર છે. ભગવાન રામની અંદર ભગવાન વિષ્ણુનો અવતાર થયો અને એ જ રામ માટે અહીંયા ક્રમે એક વાત લખી છે. ક્યાં ગયું? राम राम सब कोई कहे भेद न जाने कोई. एक राम दशरथ का बेटा, एक राम गट गट में लेटा, एक राम का जगत पसारा, एक राम है सबसे न्यारा. કેટલા રામ થયા? એમાં આપણે કયા રામને માનીએ? ફરી વાર બોલી જાઉં. राम राम सब कोई कहे भेद न जाने कोई. एक राम दशरथ का बेटा, एक राम गट गट में लेटा, एक राम का जगत पसारा, एक राम है सबसे न्यारा. अपना राम कया? मारे शब्द ना समझाया भाई? चारे चार एक. वाह भाई वाह. દશરથ રાજાના ઘેર એક દીકરાનો જન્મ થયો અને એ દીકરાનું નામ રાખ્યું રામ. એ રામ જન્મ્યા અને એ રામે સરયુ નદીમાં પોતાનો દેહ ત્યાગ કર્યો. कबीर जी के छे, जो पूत किसी का होत है वो साहेब किसी का नहीं, जो साहेब सबका होत है वो पूत किसी का नहीं. જે કોઈનો દીકરો છે એ પરમાત્મા ના હોઈ શકે, જે પરમાત્મા છે એ ક્યારેય કોઈનો દીકરો ના હોઈ શકે, કારણ કે એ જન્મ અને મરણથી પર છે.
એ જન્મ મરણથી રહિત છે. હવે કહો, શ્રી કૃષ્ણ જન્મ્યા? અરે તબલા તોડી નાખ્યા આપણે, હાથી ઘોડા પાલખી જય કનૈયા જન્માષ્ટમીના દાડે, અને 2 દાડા પછી કે કાલે છે રામનવમી, રામનવમી, પરમ દિવસે રામ જન્મોત્સવ. દશરથના 4 દીકરા, એમાંનો એક દીકરો રામ. એક રામ ઘટ ઘટ મેં લેટા. આ બધાની અંદર જેનો અંશ રૂપ બેઠો છે ભગવાન વિષ્ણુનો, એ એક રામ એ છે. એક રામ કા જગત પસારા, જેને આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી એ એક રામ. और एक राम है सबसे नारा, જે પાર પુરુષ છે, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ, નામ તત્વ ગુણ ખટ પ્રમાણથી રહિત જે પરબ્રહ્મ છે એ એક છે. એ છે, આપણે એને પામવો છે, એને ઓળખવો છે, અને એને ઓળખવાથી જ આપણે પરમ પદને પ્રાપ્ત કરી શકીએ. એ જ્યાં છે એને પ્રાપ્ત કરી શકીએ. કેવી રીતે થાય, એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? પરમાત્માને પ્રાપ્ત કરવાના માર્ગ શું? તો આ જગતમાં 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિમાં હોમ હવન યજ્ઞ જપ તપ માળા, આ બધી વાતો આપણને શીખવાડવામાં આવી. આ 9 થી ન્યારો અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ. પરમાત્મા પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમ સિવાય પરમાત્માને પ્રાપ્ત કરી શકાય જ નહીં. પરમાત્મા જ પ્રેમનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગ છે, ભક્તિ માર્ગથી મંત્ર જાપથી આ સંસારની સિદ્ધિઓ કદાચ પ્રાપ્ત થઈ શકે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ માટે તો અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ સિવાય અન્ય કોઈ માર્ગ ન હોઈ શકે. અને એને પામવા માટે ધ્યાન, મેડિટેશન. હવે એ ધ્યાન કરવું કોનું ને કેવી રીતે કરવું? કેમ? તો એ ચિત્રથી બહાર છે, મૂર્તિ ન બની શકે. કારણ કે 5 તત્વ કે 3 ગુણથી નિર્માણ થયેલો નથી. સ્વરૂપ તો 5 તત્વ અને 3 ગુણ હોય ત્યારે રૂપ બને. તો એ નિરાકાર છે. પ્રશ્ન અહીંયા આગળ વળી પાછો એક આવે કે જો એનું રૂપ નથી તો એ નિરાકાર છે? ના, એ શુદ્ધ સાકાર છે, પણ એ એવું સાકાર છે કે જેને ચિત્રમાં કે જેને મૂર્તિમાં ન બનાવી શકાય, જેને આ સંસારની ઉપાધિ એટલે કે આ સંસારની કોઈ વસ્તુ સાથે સરખામણી ન કરી શકાય. એવું પરમ તત્વ છે, એવું તેજોમય સ્વરૂપ છે, એવું નૂરમય સ્વરૂપ છે કે જેને આ સંસારના કોઈ પણ શબ્દથી, આ સંસારના કોઈ પણ તત્વથી, આ સંસારની કોઈ વસ્તુથી એની સરખામણી ન કરી શકાય કે પરમાત્માનું સ્વરૂપ આના જેવું છે કે આના જેવું છે કે આના જેવું છે કે આના જેવું છે. એના જેવું સરખામણી થાય તો એ માનવ તનમાં આવી જાય. એ પરમાત્માના સ્વરૂપમાં લોહી માંસ હાડકા ચામડા એથી પરે છે, ચેતન તત્વ છે. એ ચેતન છે, સુગંધિત છે, નૂર, અત્યંત કોમલ, અત્યંત નરમ, ચેતન, સૂક્ષ્મ, પારદર્શી, આવા અનંત ગુણોનો સમૂહ છે. એવા પરમાત્માને એના ધામ સ્વરૂપ અને લીલા, જેને કહ્યું છે બ્રહ્મ જ્ઞાન, જે શ્લોક મેં હરિવંશ પુરાણનો બોલ્યો ને, અભાવિનો ભવિષ્યંતિ મુનિયો બ્રહ્મ રૂપેણ ઉત્પન્નાય કલયુગે પ્રધાન પુરુષાશ્રયા. એ પ્રધાન પુરુષ એટલે કે એ પરબ્રહ્મ, એ પોતાના બ્રહ્મ મુનિઓ સાથે આ જગતમાં આવશે. એ પરમધામની આત્માઓ સાથે આ જગતમાં આવશે, અને એ આત્માઓ થકી એ પરબ્રહ્મના, એ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરી, એ પરમાત્માના સ્વરૂપને ચિત્તમાં ધારણ કરી જે એની સાથે પ્રેમથી જોડાશે એ એને પ્રાપ્ત કરી શકશે અને સદા અખંડના સુખ પ્રાપ્ત કરશે. આધ્યાત્મના સર્વોચ્ચ લેવલની આ વાત છે મારા સાથીઓ. આ કોઈ સામાન્ય કર્મકાંડની વાત નથી કરી રહ્યો હું.
હવે એક ભાઈનો પ્રશ્ન હતો કે આ આધ્યાત્મથી આપણને સામાન્ય જીવનમાં લાભ શું થાય, આ બધું જાણવાથી ફાયદો શું? કારણ કે આપણે બધા વેપારી માણસો, બુદ્ધિશાળી માણસો, નફા વગર તો કોઈ કામ કરીએ જ નહીં. આમાં નફો ખરો કઈ? આ જાણવાથી સામાન્ય જીવન જે જીવી રહ્યા છીએ આપણે, એ સામાન્ય જીવન જીવવામાં આ કોઈ અનુરૂપ કોઈ આપણે અનુકૂળતા આવે ખરી? કઈ ગુણ કરે, કઈ કામ લાગે આપણને? જો ના લાગે તો શાના માટે મહેનત? પણ એ ગુણ લાગે છે, કામ લાગે છે, જીવન પરિવર્તન થઈ જાય છે મારા સાથીઓ. એને જાણ્યા પછી આ અહંકાર સૌથી પહેલા આપણો નાબૂદ થઈ જાય છે. મેં ખુદી, મેં, હું, આ સર્વ જંજાળનું કારણ તો મેં ખુદી છે. સર્વ જંજાળનું કારણ તો હું છું. આ હું મટી જાય, મારો અહંકાર મટી જાય, તો ભીતર એક પરમ શાંતિ પ્રાપ્ત થઈ જાય. આ જગતમાં બધાને સુખ તો જોઈએ છે. અહીં બેઠા છે બધાને સુખી તો થવું છે ને. આમાં કોઈ સુખ ના માંગતું હોય એવું કોઈ છે કે કોઈને સુખ નથી જોઈતું, દુઃખ જોઈએ છે? બધાને સુખ જોઈએ છે. પણ આપણે સુખ શામાં શોધીએ છીએ? આપણને લાગે છે કે ભોગમાં સુખ છે. મેં આપને એક કિતાબ અહીંયા આગળથી પ્રાપ્ત થઈ હશે, ઘેર ઘેર આપને પહોંચાડી છે. આમાંથી કોઈ છે જેને એ કિતાબ ખોલી હોય ને વાંચી હોય? બહુ નાની બુક હતી. કોઈએ વાંચી? મળી છે ખરી બધાને? મળી છે ભાઈ? કોઈએ ખોલવાનું કષ્ટ કર્યું? આ તો વિડંબના છે આપણી. આ પેલું કે હાથ કંગન કો આરસી ક્યાં, હાથ કંગન કો આરસી ક્યાં? હાથે કંકણ પહેરવા માટે દર્પણની ક્યાં જરૂર પડે? એ તો દેખાય, આ પ્રત્યક્ષ દેખાય. 3 દિવસથી આપ સૌના ઘરમાં બુક પહોંચાડી છે. ખોલી ખરી કોઈએ? એકાદ પેજ વાંચ્યું હોય એવું? એટલું પણ નહીં. ધન્યવાદ, ધન્યવાદ આપ સૌને. કેટલું મહાન કાર્ય કર્યું આપે. સમજાય છે? સુંદર સાહેબ, ભાઈ આ કેટલા દર્દથી અહીં સુધી પહોંચ્યા છીએ. જીતેશભાઈ કેટલા આગ્રહપૂર્વક, કેટલી મહેનતથી આ કાર્ય કરાવી રહ્યા હતા કે મારી સોસાયટીમાં એક બ્રહ્મ જ્ઞાનની વાત ઘેર ઘેર સુધી પહોંચે. હું હિંમતનગરથી આવું છું, ભાઈ ડાકોરથી આવે છે, ડૉક્ટર છે, હોસ્પિટલ છે પોતાની. અમે ધંધા રોજગાર કારોબાર છોડીને નીકળ્યા છીએ. શું કરવા? તમારી પાસેથી કોઈ 1 રૂપિયાની અપેક્ષા નથી. તમને આમાં વટલાવા માટે નથી આવ્યા. કે આ કોઈ ધર્મ થોડો છે, આ તો આત્માનું લક્ષ્ય, આત્માની જાહેર કરવાની વાત છે. જે કરો છો એ જ કરતા રહેજો, બસ અંદર ઓળખી લો, એના માટે આવ્યા છીએ, વગર અપેક્ષાએ. એટલા માટે કે પરમાત્માએ જે અમને સદબુદ્ધિ આપી એ સદબુદ્ધિ અમે આગળ પહોંચાડીએ. પરમાત્મા કહે છે તું મારું શુદ્ધ બીજાને આપીશ ને તો તને એ જ પુણ્યનો લાભ થશે. અમે આ કમાવા આવ્યા છીએ, સાચું ધન કમાવા આવ્યા છીએ, અને એટલા માટે મહેનત કરીએ છીએ. થોડોક તો સહકાર આપો. હે ને? 3 દિવસથી કિતાબ ઘરમાં પડી છે, એક પાનું ખોલવાની આપણી તસદી નથી, તૈયારી નથી. એકાદ પાનું ખોલવું તો હતું કે અંદર શું લખ્યું છે આમને ભાઈએ. સમજાય છે મારી વાત? અને પરમપદને પામવું છે આપણે, આધ્યાત્મની ઊંચાઈએ પહોંચવું છે આપણે, પરમાત્માની પ્રાપ્ત કરવી છે. આપણે એમ માનીએ છીએ કે ભક્તિ કરવાથી, તાલીઓ પાડવાથી, દીવા કરવાથી પરમાત્મા પ્રાપ્ત થઈ જશે અને સંસારના સુખ મળી જશે. આ સરળ માર્ગ આપણે સમજી બેઠા છીએ, નહીં ને? એટલો સહેલો માર્ગ લાગે છે? 2-4 જયકારા કરી નાખ્યા ઘરમાં સવારે, અથવા તો આપણે જરૂર નથી પરમાત્માની, અથવા તો આપણે આવશ્યકતા જ નથી, જરૂર નથી, આપણે આપણી મસ્તીમાં મસ્ત છીએ. જેમ જેને અહંકારનો નશો ચડ્યો હોય, જેને કોઈ આ જગતની કોઈ પ્રાપ્તિનો, સિદ્ધિનો નશો ચડ્યો હોય, એને કાંઈ કોઈને ગાંઠે નહીં. આપણે જો એક મંત્રીઓ બની જાય કે કોઈ ધારાસભ્ય થઈ જાય, પછી આપણે આમ કોઈને હાવું એ ના જુએ.
આપણે કાં તો એવો કોઈ નશો ચડી ગયો છે જગતનો. થોડા કટુ વચનો છે મારા, આપને કડવા પણ લાગશે કે તમે કહેવાવાળો આ કોણ? સોરી, કહેવાવાળો છું, અધિકારી છું, કારણ કે બ્રહ્મજ્ઞાની છું. બ્રહ્મજ્ઞાન લઈને આવ્યો છું, સત્યના માર્ગ બતાવવા આવ્યો છું. ન ચાલો કંઈ વાંધો નહીં, તમારી મરજીની વાત છે. તો પણ જાણવું એટલું તો જરૂરી છે ને. આ જાણવાથી ફાયદા છે. આ શું ફાયદા છે? સુખ જોઈએ છે બધાએ, આપણે સુખી જ જોઈએ છે બધા, સુખ જોઈએ છે ને. આમાં કોઈ છે કે દુઃખ જોઈએ છે એવું માંગવા વાળો? અને સુખ શામો છે? ભોગમાં. જે આપણે માની બેઠા છીએ કે ભોગમાં સુખ છે. સારા વસ્ત્રો પહેરવાથી સુખ આવી જાય, સારું ભોજન લેવાથી સુખ મળી જાય, આ છે ના કરતા મોટા સારા સારા બંગલા બનાવવાથી સુખ આવી જાય, મોંઘી ગાડીઓમાં ફરવાથી સુખ આવી જાય. એમ સુખ છે? એને સુખ કહેવાય? ભાઈ, સુખ આત્માને જાણવામાં છે, શાંતિમાં સુખ છે, સંતોષમાં સુખ છે. આ સંતોષ એટલે પ્રવૃત્તિહીન થઈ જવું નહીં, પણ જે છે એ ઘણું છે એટલો ભાવ આવી જાય. એના જેવું કોઈ સુખ નથી આ જગતમાં. અને આપણા ગઈડિયા કહી ગયા છે ને, સંતોષી નર સદા સુખી. આપણે કેવા? સંતોષી કે અસંતોષી? આપણે કેવા? સંતોષી નર સદા સુખી. આપણે કેવા? આપણા ગઈડી, આપણા વડીલો એવું કહેતા આપણને કે આ સંસારમાં 4 સુખ છે. પહેલું સુખ બધાને ખબર છે. બીજું સુખ કોઠીએ જાર, એટલે કે પરિવારનું પોષણ થાય. મેં બી ભૂખા ન સૂવું, અતિથિ ભૂખ્યો ન જાય. એ બીજું સુખ. ત્રીજું સુખ સુલક્ષણા નાર, એટલે કે સંસ્કારી પરિવાર. બાળકો સંસ્કારી હોય, પુત્રવધુ સંસ્કારી હોય, દીકરી સંસ્કારી હોય, સારો પરિવાર મળે, એ ત્રીજું સુખ. અને ચોથું સુખ તો જગતમાં છે જ નહીં. આ સુખની વ્યાખ્યા, આ સુખની પ્રાપ્તિ એ ધર્મ સિવાય ક્યાંય નહીં થાય. ધર્મ સિવાય સુખની પ્રાપ્તિ નહીં થાય મારા સાથીઓ. ધર્મ આપણને સંસારના અનેક દુરાચારોથી દૂર રાખે છે. ધર્મ આપણને સમજાવે છે કે ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર આ બધા દુઃખના કારણો છે. ધર્મ સમજાવે છે કે તું આમાંથી બહાર નીકળ ભાઈ. ધર્મ આપણને આ બધી વાતોથી બહાર કાઢે છે, આચરણ શુદ્ધિ બનાવે છે, પ્રિય બનાવે છે, કોઈના સાથે અથડામણમાંથી દૂર રાખે છે. ધર્મની અંદર માણસ વ્યક્તિ જોડાતો જાય ને એટલે પહેલા તો એની ખરાબ સોબત અટકી જાય. સારો વ્યક્તિ ક્યારેક કોઈ ખરાબ વ્યક્તિ પાસે બેસે જ નહીં. પરિવારમાં સંસ્કારો આવે, બાળકોના પણ સંસ્કારો બચે. આજે ઘરમાં જે ઝઘડાઓ થાય છે, ઘર ઘરમાં આપણે જોઈએ છીએ કેટલીક આપણી શું કહેવાય કમનસીબીઓ છે. દાખલા તરીકે વૃદ્ધાશ્રમ એ કમનસીબી છે, એ કલંક છે સમાજ ઉપર. પણ કેમ આવે છે? કે ધર્મ મટે છે, સંસ્કારો ઓછા થાય છે. અમારો તો ઉદ્દેશ આટલો જ હતો કે આપ સુધી સત્યનો સંદેશ પહોંચાડીએ. એ અક્ષરાતીત પરબ્રહ્મ પોતાનું બ્રહ્મ જ્ઞાન આ જગતમાં જાહેર કરી રહ્યા છે, જે આજ દિન પહેલા અનેક શાસ્ત્રોની અંદર અગાઉથી લખાવી દીધું હતું. માત્ર હિન્દુ શાસ્ત્રમાં જ નહીં,
કે પરમાત્મા કોઈ માત્ર હિન્દુઓના છે એવું નથી. મુસલમાનોના પણ એ જ છે, ઈસાઈઓના પણ એ જ છે, જૈન અને બૌદ્ધોના પણ એ જ છે જે આપણા છે. એ અલગ અલગ ના હોઈ શકે. ભાષા ભેદ છે, શબ્દ ભેદ છે, સમજ ભેદ છે. આપણને કદાચ ક્યાંક ચીડ છે તો એના આચરણની છે, પરંતુ એનું જ્ઞાન ખરાબ ના હોઈ શકે, જ્ઞાન ખોટું ના હોઈ શકે. મુસલમાનોનું કુરાન ખોટું ના હોઈ શકે. જેમ આપણે કહીએ છીએ એકો બ્રહ્મ દ્વિતીય ન અસ્તિ, સોઈ ખુદા સોઈ બ્રહ્મ. કુરાન પણ એમ કે છે કે કુલ હુ અલ્લાહ અહદ. બાઇબલ પણ એમ કે છે ધ સુપ્રીમ ગોડ ઇઝ ઓનલી વન. આપણે પણ એ જ કહીએ છીએ કે બ્રહ્મ એક છે, બે ન હોઈ શકે. વેદ આપણને એ વાત સમજાવે છે, પરંતુ આપણે વેદના વાક્યોને પણ આપણી અનુકૂળતા પ્રમાણે લીધા. જેમ વેદ કે છે અહમ બ્રહ્માસ્મિ, આત્મતત્વની વાત ઉપર આવીએ આપણે હવે ફરી પાછા. ફરી વિનંતી કરું, કિતાબ વાંચજો હા ઘેર જઈને, શક્ય હોય તો મને અભિપ્રાય આપજો ને. એટલું તો કરજો, સારો ખોટો જેવું લાગે એવો અભિપ્રાય આપજો. મને ખોટું નહીં લાગે, ખરાબ કહેજો કે કઈ મજા નથી એવું કહી દેજો, પણ અભિપ્રાય તો આપજો. પણ અભિપ્રાય આપવા માટે એટલું કરજો જરા. વેદ કે છે અહમ બ્રહ્માસ્મિ તત્વતમ અસી અયાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇતિ બ્રહ્મ. વેદ ચાર જગ્યાએ ચાર વાત કરે છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનું સ્વરૂપ છું. તારામાં પણ એ જ બ્રહ્મ છે. અયાત્મા બ્રહ્મ, બધી આત્માઓ બ્રહ્મનું સ્વરૂપ છે. સર્વ ખલુ ઇતિ બ્રહ્મ, સમગ્ર બ્રહ્માંડ બ્રહ્મનું સ્વરૂપ છે. અને એટલે આપણે કહી દીધું કે કણ કણમાં ભગવાન. એ કણ કણમાં ભગવાન કેવી રીતે, એ વાત તો પરમ દિવસે સમજાઈ મેં કે એનો જ અંશ રૂપ આ જગતના અંતિમ છોર સુધી પહોંચેલો છે. એનો જ અંશરૂપ પહોંચ્યો છે. પરંતુ એ અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું, કે હું પરમાત્મા છું, તો એ પરમાત્મા આ જગતની અંદર કોઈ ન કહી શકે કે હું પરમાત્મા છું. હમણાં કિરંતન કહેવાતું હતું, ભાઈ રે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ દિખલાવો તુમ સકલ में साईं देख्या, અને બ્રહ્મ બ્રહ્માંડ में होता तो भंग ब्रह्मांड न होता. જો પરમાત્મા જગતમાં આવે તો જગત તો અખંડ થઈ જાય, નાશવાન કેવી રીતે રહી શકે? બંધા મટવાવાળું ન રહે. પછી તો બ્રહ્મ સત્તા અહીંયા આગળ વ્યાપ્ત છે, પરમાત્માની સત્તા અહીંયા આગળ વ્યાપ્ત છે. પરમાત્મા અહીંયા આગળ વ્યાપ્ત ન હોઈ શકે. એ પરમાત્મા અહીંથી પરે છે. આ જગત એવું છે જેનું કોઈ અસ્તિત્વ નથી. એવા અસ્તિત્વહીન જગતમાં માનવ તનમાં આપણે અહીંયા આગળ અવતર્યા છીએ. અને હવે એ પરમાત્માને પ્રાપ્ત કરી લેવો, એને જાણવો, એના સાથે જોડાઈ જવું, એને દિલમાં વસાવી લેવો, એના મય થઈ જવું, એ જ આપણું એકમાત્ર જીવનનું લક્ષ્ય છે. અંતિમ સમય આપણો આવે એ પહેલા આ વાત સમજી લીધી તો પાર. અને નહીતર કર્મના ગતિ એવી છે કે એ કર્મોના હિસાબે અનેક જન્મ અને મરણના ચક્કરમાં ફસાવવું પડશે. પરમાત્મા કહે છે કે હું તમારા કર્મના બંધનોમાંથી તમને મુક્ત કરું છું. કેવી રીતે મુક્ત થાય? આપણા કર્મ, જેટલા કર્મ થાય એ કર્મ લખે છે કોણ? આપણા કર્મ ક્યાં લખાય છે મારા સાથીઓ? ચિત્રગુપ્ત. સમજાય છે? આપણે શાસ્ત્રમાં શું લખ્યું છે કે ચિત્રગુપ્તના ચોપડામાં બધા કર્મો લખાય છે. આ ચિત્રગુપ્ત ક્યાં છે? આ તમારા દિલની અંદર તમારું અંતસ્કરણ જે છે ને એ ચિત્રગુપ્ત છે, જ્યાં ગુપ્ત ચિત્ર સ્વરૂપે આપણે કરેલા અનંત કર્મો એના ઉપર છાપ પડે છે. ડોટ 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 ડોટ. જેમ
કોઈ પ્રોડક્ટ બજારમાં લેવા જઈએ આપણે અત્યારે તો એના પર બારકોડ હોય છે, સ્કેનર આગળ મૂકી દે, સમજાય છે મારી વાત? સ્કેનર આગળ મૂકી દે ને એટલે પ્રોડક્ટની આખી જન્મ કુંડળી આવી જાય, કઈ કંપનીની પ્રોડક્ટ છે, કેટલા ગ્રામ વજન છે, મેન્યુફેક્ચર ડેટ કઈ છે, એક્સપાયરી ડેટ કઈ છે ને MRP કેટલી છે એની બધું અંદર આવી જાય સ્કેનિંગ કરે એટલે. એમ આપણું દિલ કોને કહ્યું છે? ધક 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 થાય છે દિલ નહીં, આ દિલ જે છે એ તો આ શરીરનું અંગ છે. આપણું દિલ કયું છે? આપણા અંતસ્કરણને, જેને મન ચિત્ત બુદ્ધિને અહંકાર કયો છે, એમાં જે ચિત્તનું સ્વરૂપ છે એ ચિત્તના સ્વરૂપની અંદર આપણા જીવનની તમામ ઘટનાઓ, તમામ સ્મૃતિઓ એની અંદર અંકિત થયેલી છે. એ ચિત્તની અંદર આપણે કરેલા કોઈ પણ કર્મ અથવા કોઈ ચોરી અથવા કોઈ ખોટું કાર્ય દુનિયામાં કોઈ ના જાણતું હોય, પણ આપણે તો જાણીએ જ છીએ. પોતાને તો ખબર છે ને મેં ખોટું કર્યું છે, કે મેં ચોરી કરી છે, કે મેં ગુનો કર્યો છે. જગતમાં કોઈને ખબર નથી, બીજાને બાજુને પણ ખબર ના પડી, પણ મને તો ખબર છે. તો એ મારા અંતસ્કરણની અંદર એ મારા કર્મોની છાપ પડેલી છે. અને મૃત્યુ પછી જીવ આ શરીરમાંથી જો કંઈ સાથે લઈ જતું હોય તો એ અંતસ્કરણ લઈ જાય છે, કારણ કે અંતસ્કરણ એ જીવનું અંગ છે. અને ધ્યાનથી હવે સમજો, બીજી એક વાત સમજાવું. કર્મ કરે છે કોણ? શરીર કે જીવ? જવાબ આપજો મને, જરા જોરથી બોલો યાર, મજા આવશે. કર્મ કોણ કરે છે ભાઈઓ? શરીર કે જીવ? શરીર કર્મ કરે છે. ચાલો મને એ સમજાવો કે શરીર અને જીવ આ બેના પરિપ્રેક્ષમાં ચેતન કોણ છે અને જડ કોણ છે? શરીર જડ છે અને જીવ. તો કર્મ કોણ કરે? જડ હોય કે ચેતન હોય? મારી વાત સમજાય છે? ટપ્પી પડે છે ભાઈ? પણ ટપ્પી પડે માતાઓ બહેનો? શરીર અને અંદર રહેલો જીવ આ બેને અલગ કરી દેવામાં આવે તો ચેતન કોણ છે? જીવ. શરીર તો જડ છે, તો જડ હોય તો કોઈ કાર્ય કરી ના શકે. કાર્ય કોણ કરે? જીવ. જીવ ચેતન છે તો કર્મ કોણ કરે? જીવ. તો ભોગવે કોણ? જીવ. કરે એ ભોગવે. શરીર એ જીવને કરેલા કર્મો ભોગવવા માટેનું સાધન છે. શરીર પોતે કર્મ કરતું નથી કે શરીરને ભોગવટો છે નહીં. વેદના ક્યાં સુધી થાય છે આપણને? જ્યાં સુધી અંદર જીવ છે ત્યાં સુધી જ. અત્યારે હાલ મને કે અગ્નિ સહેજ અડી જાય તો ચિસ્કારા પાડી ઉઠીએ આપણે, અને જેવો જીવ નીકળી ગયો એ પછી શરીરને આખું ને આખું સળગાવી દેવામાં આવે તો પણ અંદરથી ચિસ્કારો નીકળતો નથી. તો આજે દાજો તો ચિસ્કારો કોને પાડ્યો? વેદના કોને થઈ? શરીરને કે જીવને? બસ આ તો સમજવું છે મારા સાથીઓ. આ વેદના જીવને થાય છે, આ ભોગવટો જીવને આવે છે, અને જીવ જ આ કર્મોનો માલિક છે. આ શરીર છૂટ્યા પછી જીવ આ કર્મોને પોતાના અંતસ્કરણની સાથે લઈને જાય છે, અને એ કર્મોના આધારે એ 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાં વળી વળીને ફસાય છે. એમાંથી પાર થવાનો એક જ માર્ગ છે, એ કે તમારું અંતસ્કરણ નિર્મલ થઈ જાય. અંદર પડેલા કર્મો જો ડિલીટ વાગી જાય, અંદર કરેલા કર્મો રહી જ ના શકે, ડિલીટ વાગી ગયા તો આપમેળે તમે મુક્ત થઈ ગયા. કેટલું સહેલું કામ છે? ભારે લાગે છે? પૈસા કમાવા કરતી તો હલકું છે. ભાઈઓને પૂછો તો પૈસા કમાવા માટે રાત દી આમ કેટલી મહેનત કરવી પડે આપણે, નહીં? કેટલું દોડ ધામ, કેટલું આમ શરીરને આપણે આમ કચડી નાખીએ એટલું જોર કરીએ છીએ ધન પ્રાપ્તિ કરવા માટે. પરંતુ આમાંથી પાર થવા માટે એના કરતાં કદાચ 10મા ભાગની મહેનત કરશું ને તો પણ પાર થઈ જવાશે. સંસારને પ્રાપ્ત કરવા માટે જેટલી મહેનત કરીએ છીએ ને
અને 10મા ભાગની મહેનતમાં પાર થઈ જવાશે. બસ જાણવું છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, હું આત્મ સ્વરૂપે કોણ છું. દેહ સ્વરૂપે તો ખબર છે, કારણ કે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ બધું આપણી પાસે આવી ગયું. શરીર સ્વરૂપે હું કોણ છું એ તો ખબર છે આપણને, પણ આત્મા સ્વરૂપે હું કોણ છું એની ખબર નથી. દેહથી આત્માને અલગ કરી દો ત્યારે સમજાશે. અલગ કરી દો એટલે બહાર કાઢી દો એમ નહીં, એને ભિન્નતાથી સમજી લો કે દેહ શું છે ને આત્મા શું છે. ત્યારે હું કોણ છું એ સમજાવવું છે આપણે, એ સમજવું છે આપણે. આ દેહનું જે નામ મળ્યું છે એ તો હું નથી. આ દેહનો તો નાશ છે. આત્મા અખંડ અને અવિનાશી છે. એ અખંડ અવિનાશી આત્માને જાણી લીધો કે હું કોણ છું. કોણ છું તો ક્યાંથી આવ્યો છું અને મારો આત્માનો ધણી કોણ છે. બસ આ પ્રશ્નનો જવાબ મળી જાય એ આધ્યાત્મનો ઉચ્ચતમ લક્ષ્ય. પાર થઈ ગયા. એટલું મુશ્કેલ પણ નથી અને એટલું સરળ પણ નથી. થોડુંક બલ કરશો, થોડીક મહેનત કરશું આપણે તો નિશ્ચિતપણે આપણે એ સુખને પ્રાપ્ત કરી શકીશું, નિશ્ચિતપણે એ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. આશા રાખું આપ સૌ આ વાતોને ધ્યાનથી સમજી આચરણમાં મૂકવાનો પ્રયાસ કરશો. રહેણી બદલાય, આપણી રહેણી બદલાઈ જાય. ઈર્ષા, દ્વેષ, વેરઝેરમાંથી બહાર નીકળી જઈએ. ઘરમાં વડીલો મા બાપની સેવા થાય, વડીલોની આજ્ઞાનું પાલન થાય. ઘરમાં સુમેળ સુચારુ રૂપે ઘર સંસાર આપણો ચાલી નીકળે. ક્યાંય ઘરમાં અડચણ ન થાય, એકબીજાને ક્યાંય ટકરાવ ના થાય, તો સંસારમાં પણ બેસા બેઠા આપણે પારનું સુખ લઈ શકશું. સંસારનું પણ સુખ મળશે, પારનું પણ સુખ મળશે, બંને સુખ મળશે. આપ સૌનું કલ્યાણ થાવ, આપ સૌ એ માર્ગે આગળ વધો એવી પ્રાર્થના સાથે એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે મણિભદ્ર સોસાયટીના બહુ સૌ રહેવાસીઓ પરમાત્માને પ્રાપ્ત કરી શકે, પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે. હજુ પણ જરૂર હોય, માર્ગદર્શનની જરૂર હોય તો એ પણ કરીશું અમે. હજુ કદાચ 2-3 દિવસ અમારે રહેવાનું થશે અહીંયા આગળ, ખબર નથી કેટલા દિવસ રહેવાનું થાય. પરંતુ ત્યાં દરમિયાન અમે જીતેશભાઈના ઘરમાં જ છીએ. જ્યારે કોઈને પણ આમાં કંઈ પ્રશ્નનું અડચણરૂપ હોય ત્યારે પણ આવો અને પૂછો, એનો આપણે ઉત્તર પણ આપીશું, સમજાવીશું. બસ થોડીક જિજ્ઞાસા અંદર કેળવો, અંદર નવું જાણવાનો ભાવ કેળવો, નિશ્ચિતપણે આપણે આગળ વધીશું. આપ સૌના પવિત્ર ચરણ કમળમાં અમારા પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી, પ્રણામ મારા સાથીઓ.